वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। पूज्यपाद माधवपुरी स्वामी जी, पूज्यपाद पुराणी स्वामी, पूज्यपाद बाल स्वामी, सर्वे पूजनीय संतों, सत्संगी बंधु, આજે પણ આપણે ફરીથી ગરડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામૃત વાંચ્યું છે. આના અગાઉના પ્રવચનમાં આમાં જે 4 નિષ્ઠા બતાવી, આત્મનિષ્ઠા, વૈરાગ્યનિષ્ઠા, ધર્મનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા, એમાંથી આત્મનિષ્ઠા વિશે ચર્ચા આગલા પ્રવચનમાં થઈ ગઈ છે. આજે આપણે વૈરાગ્યનિષ્ઠા, ધર્મનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા વિશે થોડું સાંભળવાનું છે. તો પહેલા વૈરાગ્યનિષ્ઠા. પહેલાં તો એ કાયમને માટે સ્પષ્ટતા હોવી જોઈએ કે ત્યાગ અને વૈરાગ્ય એમાં ભેદ છે, બહુ ભેદ છે. ત્યાગ એટલે છોડી દેવું અથવા તો છોડી દેવું પડે, એને ત્યાગ કહેવાય. વૈરાગ્ય એને કહેવાય કે જે સહજ રીતે છૂટી પડે, છૂટી જાય, એને વૈરાગ્ય કહેવાય. બાહ્ય રીતે છૂટે એને ત્યાગ કહેવાય. દિલથી, મનથી, અંતરથી છૂટે એને વૈરાગ્ય કહેવાય. તમને કોઈને ડાયાબિટીસ થયો હોય તો પછી તમે મીઠાઈ ન ખાઓ, ગળપણ ન ખાઓ, આઈસ્ક્રીમ ન ખાઓ, શ્રીખંડ ન ખાઓ, એટલે તમે ત્યાગ કર્યો છે. પણ ડાયાબિટીસ પાછળ પીડ્યો છે એટલે એને ત્યાગ કહેવાય, પણ તમને વૈરાગ્ય નથી. જો એકદમ અચાનક એક્સિડન્ટલી સુગર લો થઈ જાય તો તમે આઈસ્ક્રીમ ઉપર ઝપટ મારો જ. ભાવે છે, રસ, આસક્તિ તો છે જ, એટલે વૈરાગ્ય નથી, ત્યાગ છે. એટલે પદાર્થનો ત્યાગ કરવો, છોડી દેવું, એને ત્યાગ કહેવાય. પણ પદાર્થ પ્રત્યેની જે આસક્તિ છે, રસ છે, વાસના છે, એ છોડી દેવી, એને વૈરાગ્ય કહેવાય. સંસારને છોડી દેવો એને ત્યાગ કહેવાય, પણ સંસાર પ્રત્યેની આસક્તિ, વાસના છે, એને છોડી દેવી, એને વૈરાગ્ય કહેવાય. અમે સંસારને ત્યાગ કર્યો છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, સંપત્તિ, સાંસારિક પ્રવૃત્તિઓ, સાંસારિક સંબંધો, એને મેં છોડી દીધા છે, એટલે મેં ત્યાગી કહેવાય. તમે ત્યાગી ન કહેવાઓ, કારણ કે તમારે ઘર બાર, સ્ત્રી, પુત્ર, પરિવાર, સંપત્તિ બધું છે, એટલે તમે ત્યાગી ન કહેવાઓ. અમે ત્યાગી કહેવાય. પણ મજાની વાત એ છે કે તમે ત્યાગી નથી, પણ વૈરાગી થઈ શકો. સંસારમાં રહ્યા થકા વૈરાગી થઈ શકો. ઘણા થયા છે અને ઘણા થશે. આજે પણ તમે ગ્રહસ્થમાં ત્યાગી ન હોવા છતાં વૈરાગી હો. ત્યારે સામી બાજુ અમારામાં પણ એવું છે કે અમે ત્યાગી હોઈએ પણ વૈરાગી ન પણ હોઈએ. સમજાય છે ને? સમજાય છે કે ન સમજાય? ત્યાગી છીએ પણ વૈરાગ હોય જ એવું ન કહી શકાય.
સંસારમાં રાગ હોય, મજબૂરીથી કાં છૂટી ગયું હોય ને કાં કારણ બન્યા હોય કાંઈક. નારી મુઈ ઘર સંપત્તિ નાસી, મૂંડ મુંડાઈ ભયે સંન્યાસી. એટલે તમે ત્યાગી નથી છતાં વૈરાગી હોઈ શકો, અમે ત્યાગી છીએ છતાં વૈરાગી ન પણ હોઈએ. છતાંય મજાની વાત એ છે કે પૂજા અમારી થાય, તમારી ન થાય. ત્યાગની જ પૂજા થાય છે, ત્યાગ જ દુનિયામાં પૂજાય છે, વૈરાગ્ય પૂજાતો નથી. અમને લોકો ધોતિયા ઓઢાડે, અમને સેવા કરે, સરસ મજાની મેવા મીઠાઈ, શ્રીખંડ, રસપુરી, રત્નાગરી, હાફૂસ એ જમાડે, પૂજા કરે ને. બાપજી થોડુંક લ્યો, અરે આખો કરંડિયો લઈશું, તમારો જીવ ન લઈએ એટલું જ બસ છે. પણ અમારી પૂજા થાય, ભલે વૈરાગી ન હોય તોય. અને તમે ગમે તેવા વૈરાગી હો, ઘરમાં ખાવાનું ન હોય પણ કોઈ તમને રસોઈ આપવા ના આવે, દાખલા છે નહીં. જુનાગઢમાં નરસિંહ મહેતા વૈરાગી હતા, ત્યાગી નહોતા. એને બાળકો હતા, પત્ની હતી, વ્યવહાર હતો, બધું હતું ને. પણ વૈરાગી મહા હતા, છતાં ભૂખે મરતા હતા, ખાવા નહોતું મળતું. અને સામી બાજુ ગિરનારની આજુબાજુ તળેટીઓમાં એટલા બધા ત્યાગીઓ હતા જેમાં વૈરાગ્યનો અંશ નહોતો, છતાં એ માલપુઆને દૂધપાક પૂરી આરામથી જમતા હતા, લોકો ત્યાં આપતા હતા. નરસિંહ મહેતા વૈરાગી હતા, છતાં એને મળતું નહોતું. પેલા વૈરાગી નહોતા, છતાં એને ખૂટતું નહોતું. ત્યાગ પૂજાય છે, વૈરાગ્ય પૂજાતો નથી. પણ એનાથી મહત્વની બાબત સમજવાની, યાદ રાખવાની એ છે કે કલ્યાણ વૈરાગ્યથી થાય છે, ત્યાગથી નથી થતું. એટલે ભલે અત્યારે જલસા ઉડાવે, પણ પછી બધાના ઢેંઢા ભાંગી જવાના. એ તો સાફ સાફ વાત છે ને, કલ્યાણ વૈરાગ્યથી થાય છે. જનક મહારાજ ત્યાગી નહોતા, વૈરાગી હતા. તો જનક મહારાજ નિર્લેપ રહ્યા, સદેહે વિદેહી કહેવાયા, અને બ્રાહ્મી દશાને ભોગવી અને દેહને અંચલાની જેમ છોડી અને બ્રાહ્મી દશાને પ્રાપ્ત થયા. એના કોઈ મોક્ષ ગતિમાં કોઈ વિરોધ ન આવ્યો, કોઈ અવરોધ ન આવ્યો, કોઈ ઓબ્સ્ટેકલ ન આવ્યું, કંઈ ન થયું. ત્યારે એની સામે જ તમે જુઓ, ભરતજી મહારાજે ચક્રવર્તી રાજ્ય છોડી દીધું, મહાત્યાગી છે, કૌપિનભર રહે છે, ગંડકીને કિનારે તપશ્ચર્યા કરે છે, કંદમૂળ ખાય કે ન ખાય એવા ત્યાગી છે. પણ એક મૃગમાં રાગ રહ્યો, આસક્તિ થઈ મૃગના બાળમાં, તો એવી દુર્ગતિ થઈ કે 3 જન્મે છુટકારો થયો. એટલે વૈરાગ્યથી કલ્યાણ થાય છે, ત્યાગથી કલ્યાણ થતું નથી. એટલે ગ્રહસ્થમાં હોઈએ કે ત્યાગાશ્રમમાં હોઈએ, પણ વૈરાગ્યની આવશ્યકતા અવશ્ય છે, એને નિગ્લેક્ટ ન કરી શકાય. એટલે સમજવું પણ જરૂરી છે, પામવું પણ જરૂરી છે વૈરાગ્યને, અને પામતા પહેલાં વૈરાગ્યનું સાચું સ્વરૂપ સમજવું પણ જરૂરી છે. તો વૈરાગ્યનું સાચું સ્વરૂપ શું છે, તો શ્રીજી મહારાજના વચનોમાં યાદ રાખી લેવું જોઈએ. અને જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય તેને એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ માત્ર, તેને વિશે નિરંતર અરુચિ વર્તે, અને અસત્ય રૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે, અને તે ભક્ત તેને ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે, અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે. અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે, અને ત્યાગને પ્રતિપાદન કરનારું શાસ્ત્ર તેને વિશે રુચિવાળો હોય, અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન સદ વસ્ત્રાદિક પંચ વિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે, તેને વૈરાગ્યનિષ્ઠ કહેવાય. વૈરાગ્યની વ્યાખ્યા શ્રીજી મહારાજની બહુ ભાગવત આદિક શાસ્ત્રોને સારરૂપ છે. બહુ લંબાણથી પડીએ નહીં, પરંતુ નહીંતર વૈરાગ્યની એકાંગી વ્યાખ્યા હોય છે, અને કદાચ ઘણીવાર અશ્રેયસ્કર વ્યાખ્યા હોય છે. ઈચ્છા રાહિત્યમ વૈરાગ્યમ, ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ વૈરાગ્યમ.
વિષયેષુ અપ્રીતિ વૈરાગ્યમ. આ વ્યાખ્યાઓ અધૂરી છે. શ્રીજી મહારાજ એમ કહે છે કે જે વૈરાગ્યનિષ્ઠ હોય તેને એક ભગવાનની મૂર્તિ વિના બીજા જે માયિક પદાર્થ માત્ર તેને વિશે અરુચિ વર્તે. ખીલો બાંધ્યો છે. આ કલ્યાણકારી વૈરાગ્યનું સ્વરૂપ છે. વૈરાગ્યનિષ્ઠ જરૂર છે, એને ક્યાંય રાગ નથી એવું નથી. વૈરાગ્યનિષ્ઠ છે છતાં એને ક્યાંય રાગ નથી એવું નથી. એને ભગવાનમાં રાગ છે, ભગવાનના ભક્તોમાં રાગ છે, ભગવાનના સંતોમાં પ્રેમ અને રાગ છે, ભગવાનની કથામાં રાગ છે, ભગવાનના નામ સ્મરણ ધૂન કીર્તન આદિ એમાં રાગ છે, ભગવાનની સેવા પ્રવૃત્તિમાં રાગ છે. ક્યાંય રાગ નહીં એવો વૈરાગ્યનું સ્વરૂપ નથી પસંદ. આ ધાર્મિક સમાજમાં એવી પણ વિચારધારાઓ છે કે શિલાવત ચેતનાને કરી નાખો, ચિત્તની દશાને કરી નાખો, બસ ક્યાંય ચેતના હલે ડુલે નહીં, સ્થિત પ્રજ્ઞ દશા, ક્યાંય રાગ ન રહે. ક્યાંય નહીં એટલે પછી ભગવાનના ભક્તોમાંય નહીં, સત્સંગમાંય નહીં, કોઈ કીર્તનમાં નહીં, નામ સ્મરણમાં નહીં, કોઈ સેવા પ્રવૃત્તિમાં નહીં. એવી લુખ્ખી ચેતના એ વૈરાગ્ય ફલદાયી નથી. હા, વૈરાગ્યનું બીજું નામ નિર્વેદ છે. એટલે એવો વૈરાગ્ય હોય કે કંઈ જોતું ન હોય, ગમે ત્યાં પડી રહે, ઝાડ જંગલમાં ગમે ત્યાં જે મળે ન મળે ખાય પીએ, હા એવી રીતે વિચરે, તો વૈરાગ્યનું બીજું નામ નિર્વેદ છે. એટલે કોઈ વેદના, એને દુઃખ શું, કાંઈ જોઈતું નથી એને દુઃખ શું. એટલે સુખકારી જરૂર છે, પરંતુ કલ્યાણકારી વૈરાગ્યનું એ સ્વરૂપ નથી. વૈરાગ્ય કલ્યાણકારી એ છે કે એને ભગવાન, ભગવાનના ભક્તો, ભગવાન સંબંધી ક્રિયા, ભગવાન સંબંધી કથા કીર્તન એ બધામાં બહુ જ રાગ છે, પણ એ સિવાય બીજે ક્યાંય રાગ નથી. એટલે વિનોબા ભાવે કહેતા કે વૈરાગ્ય થોરિયાના ઠૂંઠા જેવો ન હોવો જોઈએ, પણ વૈરાગ્ય છે એ કમળ જેવો હોવો જોઈએ. વૈરાગ્યના બે સ્વરૂપ કેટલા સરસ કે એક થોરિયાના ઠૂંઠા જેવો લુખો, બસ ઊભો છે, સ્થિત પ્રજ્ઞ. તમે થોર જુઓ ને, પવન ગમે એટલો વાય તો હલે નહીં, ડૂલે નહીં, કશું નહીં, એમ જ ઊભો જ હોય. જ્યારે કમળ છે એ તો સૂર્યની સાથે સંવાદ કરે છે, પવનની સાથે ગીત ગાય છે, સુગંધ ફ્રેગ્રન્સ ફેલાવે છે, હસે છે, સૂર્યની ઉપાસના છે, ઉર્જાની ઉપાસના છે, રસહીન નથી, રસયુક્ત છે. પાણીમાં રહે છે છતાંય કમળનું મોટી બાબત સમજવાની એ છે કે નિર્લેપ છે, બસ એ પાણીથી લેપાતો નથી. એવી રીતે સંસારમાં વૈરાગ્યનિષ્ઠ હોય પણ એનું મુખ તો પરમાત્મા તરફ હોય, એમાં એ ખીલે છે, એમાં એ રમે છે, એમાં ભક્તિની સુગંધ છે. પરંતુ સંસારના ભવસાગરના જળમાં એટલે કે વિષયોના જળથી એ ક્યારેય ભીંજાતો નથી. એટલે જ ભગવાને પોતાના હાથમાં કમળ રાખ્યું છે. આપણે એવું સમજીએ છીએ કે બહુ સુગંધી છે ને એટલે રાખ્યું છે. સુગંધી છે એટલે ભગવાને નથી રાખ્યું, નિર્લેપ છે એટલા માટે ભગવાને પોતાના હાથમાં કમળને પસંદ કર્યું છે. સૌની પસંદગી જુદી હોય ને, ચોઈસ જુદી હોય, ભગવાન એ રીતે પસંદ કરે છે. એક જણો ઘરે આવ્યો ને, એની પત્નીની બર્થડે હતી એટલે એને કમળ ભેટ આપ્યું કે મારી પત્ની કેટલી ખુશ થશે. કમળ એના હાથમાં આપ્યું, પેલી ફેરવીને લાફો માર્યો આને. ઘણા મારતા ખાતા હોય, આમાંય બેઠા છે એવા કેટલા. સાધુ કાંઈ કહે તો એને ખોટું લાગે, પણ ઓલી મેથી પાક આપે તો કાંઈ ન થાય. આપણે કે મેથી પાક ખાઈને આવ્યા તો શિયાળામાં હારો, પણ એ બીજો એટલે લાફો માર્યો. એટલે પતિ કે મેં તને બર્થડેમાં ગિફ્ટમાં કમળ આપ્યું તે મને કેમ લાફો આપ્યો? તો બીજું શું આપું? તમે મને ભાજપનું ચિહ્ન આપ્યું હતું, મેં તમને કોંગ્રેસનું ચિહ્ન આપ્યું. સૌની સ્વીકારવાની જે દ્રષ્ટિ છે, ભાવના છે, અલગ છે. ભગવાન સ્વીકારે છે એ નિર્લેપ ભાવથી ભક્તોને સ્વીકારે છે. કહેવાનું કે કમળ નિર્લેપ છે તો ભગવાનની પાસે પહોંચી ગયું. એમ સંસારમાં રહેવા છતાં પણ જો આપણે પ્રવૃત્તિમાં રહેવા છતાં પણ જો આપણે નિર્લેપ રહીએ તો જ ભગવાનના હાથમાં આપણે સોંપાઈ જઈએ. એટલે એવી નિર્લેપતા
એ વૈરાગ્ય છે. તો ભગવાનમાં રાગ છે, અને ભગવાન સિવાય બધે જ પદાર્થોમાં, માયિક પદાર્થોમાં અરુચિ છે. અરુચિ શબ્દ બહુ મહત્વનો છે. અરુચિ શું શબ્દ મૂકીને કમાલ કરી છે. પદાર્થનું હોવું ન હોવું એ વૈરાગ્યનું સ્વરૂપ નથી, એ કંઈ કલ્યાણકારી બાબત પણ નથી. અરુચિ હોવી, જીતી ગયા. તમે બીમાર હો અને તાવ સખત ધખ્યો હોય શરીરમાં, હવે તમને ઘણી બધી વાનગીઓ પ્રિય હોય અને આમ બધી જ તમારી આગળ મૂકે, છતાં ક્યાંય રુચિ થાય? ભાવતી હોય તમને અત્યંત, જે તમારી ફેવરિટ આઈટમ હોય ને, પણ તોય તમે એની સામે ના જુઓ, લઈ જાઓ. પડી હોય તોય ભલે, ના પડી હોય તોય ભલે. કેટલું આજુબાજુ જાત જાતનું ક્યાંથી પરદેશ દેશનું ફ્રૂટ બધું પીડ્યું હોય, નહીં તો છાલાય ચાવી જતો હોય. પણ આજે હવે એને ક્યાંય રુચિ નથી, ક્યાંય રુચિ નથી. બસ એ જીતી ગયો. એવો સંસારમાં થઈ જાય, એ જીતી ગયો. પદાર્થો, સમૃદ્ધિ, વ્યવહાર જે હોય તે બધું પ્રારબ્ધને આધીન છે. ન ઈચ્છા હોય તો પણ ચલાવવું પડતું હોય છે, એમાં રહેવું પડતું હોય છે. પરંતુ ચંપાના વનમાં જેમ ભ્રમર નિર્લેપ રહે છે, એની પાસે ફરતો નથી, એની પાસે જવાની એને જરાય રસ નથી થતો, એવી જે વૃત્તિ, એને અરુચિ કહેવાય. ભોજનમાં ઘણીવાર તમને અરુચિનો તમને અનુભવ તો થયો જ હશે. એવો આ સાંસારિક વિષયોમાં અરુચિનો ભાવ થઈ જાય અને ભગવાનમાં રુચિનો ભાવ થઈ જાય, એટલે આપણે વૈરાગ્યને પામ્યા કહેવાય. શાસ્ત્રોમાં બહુ સરસ વૈરાગ્યની અદ્ભુત વ્યાખ્યા જે મૂકી છે, એ મને એક હમણાં વાંચતા હાથ આવી કે શું શું મનીષીઓ ચિંતન કરીને આપતા હોય છે. સરસ લખ્યું. વાસનાનુદયો ભોગ્યે વૈરાગ્યસ્ય તદાવધિ. ભોગ્ય પદાર્થ પ્રત્યે પણ વાસનાનો ઉદય ન થાય, એનું નામ વૈરાગ્યની સીમા. બહુ સમજવા જેવું. ભોગવવા યોગ્ય પદાર્થ કોઈ ના ન પાડે તમે ભોગવો તો, અને છતાં એમાં રસ પેદા ન થાય, એની સાથે રહેવા છતાં, એ વૈરાગ્યની સીમા આવી ગઈ. બસ વૈરાગ્ય પક્વ થઈ ગયું. ન ભોગવવા યોગ્ય પદાર્થમાં રસ થાય, આસક્તિ થાય, વાસના જાગે, એ વાસના તો છે જ, એના કરતાં વિશેષ પાપ છે. સમજો, સાધુઓ છે તેને સ્ત્રીયાદિકના ભોગમાં એની વૃત્તિ જાય તો એના માટે વાસના તો છે, પણ પાપ છે, કારણ કે એ એના માટે ભોગવવા યોગ્ય પદાર્થ જ નથી. એટલે ભોગવવા યોગ્ય પદાર્થ ન હોય, એમાં વાસના જાગે, એ તો વાત જ પાપની છે. પણ ભોગવવા યોગ્ય પદાર્થ હોય અને એની પ્રાપ્તિ હોય, છતાં એમાં રસ જરાય ન જાગે, સમજવાનું વૈરાગ્ય છે. તમે પરિણ્યા છો, ગ્રહસ્થાશ્રમી છો, તમારા સ્ત્રી પુરુષના સંબંધો ગ્રહસ્થ ધર્મ પ્રમાણે હોય કે રાખો, એમાં તમને કોઈ શાસ્ત્ર દોષ ન આપે. પાપ જરાય નહીં, પાપ જરાય નહીં. પતિ પત્નીના સંબંધો છે, ભોગ્ય સાંસારિક વિષયો છે, શાસ્ત્ર સંમત છે, ભોગવવા યોગ્ય છે, પાપ નથી, દોષ નથી. ધર્મશાસ્ત્ર, ગ્રહસ્થ ધર્મશાસ્ત્ર પ્રમાણે કોઈ દોષ નહીં, પણ કલ્યાણ એટલે અધ્યાત્મ દ્રષ્ટિએ દોષ. એમાં જો રસ છે, આસક્તિ છે, તો કલ્યાણ ન થાય. સમજાય છે ને? ભોગવવા યોગ્ય છે, રોકી કોઈ ના શકે, દોષ કોઈ ના આપે તમને, પાપ જરાય નહીં, કલ્યાણ ન થાય. કારણ કે એમાં આસક્તિ છે, રસ છે, વિષયોની પ્રત્યે રુચિ છે, પેદા થાય છે, તો કલ્યાણ બગડે છે. એટલે સાથે રહેવા છતાં એ વાસના બિલકુલ ધોવાઈ જાય, ગ્રહસ્થાશ્રમી હોવા છતાં, ભોગ્ય પદાર્થો હોવા છતાં, અને બિલકુલ નિર્મળ વૃત્તિ થઈ જાય, અને વાસનાનો સહેજ પણ ઉદય ન થાય, સાથે રહેવા છતાં, તો વૈરાગ્યની સીમા છે. મા દીકરા જેવી નિર્મળતા આવે, મા દીકરા જેવી નિર્મળતા. એટલે રામકૃષ્ણ પરમહંસ શારદા દેવી એમના પત્નીને મા કહેતા, ગાંધીજી કસ્તુરબાને બા કહેતા. આ નિર્મળતા છે. એટલે કંઈ બા કહી દેવાથી કે બાપુ કહી દેવાથી કંઈ કામ નથી થતું.
અંદરની શુદ્ધિ કામની છે. નહીંતર એક જણો રાત્રે પાર્ટીમાંથી મોડો આવ્યો 2 વાગે ને એની પત્ની એકલા છે, સૂઈ ગયા છે, પછી એ બારણું ઠોક 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 કરે, પણ પેલી ઉઠે પેપા જેવી. એટલે આપણી પેલી જૂની સંસ્કૃતિ, એટલે ગામડિયા માણસો હોય કે પછી એ રીતે જૂની પેઢીના હોય, એટલે કાંઈ પત્ની ન હોય. ત્યારે તમે જેમ નામ લ્યો છો એમ કાંઈ નામ ના લે. બોલાવા હોય, દીકરા ન હોય તોય એમ બોલે, બબલાની બા. એટલે બારણું ખખડાવે રાતના 2 વાગે, એ બબલાની બા, એ બબલાની બા, એ બબલાની બા, પણ ઉઠે બીજા. એવો ઘાંઘો થયો ને પછી શું બોલે છે એનો ધડો નહીં. એ બબલાની બા ઉઠ, એ બા ઉઠ, બા, એ બા ઉઠ. એની પત્નીએ સાંભળ્યું, મને બા કોણ કે છે? જાગ્યા, બારણું ખોલ્યું તો પતિ દે, એ મને બા ન કહેવાય, મારા બાપ. આમાં હું ફાયદો કર્યો ખબર ના પડી. એટલે બા બાપુજી કહી દેવાથી અર્થ નથી, પણ અંદર શુદ્ધિ નિર્મળતા આવી જાય. એટલે ભોગ્ય પદાર્થ હોવા છતાં પણ બિલકુલ નિર્મળતા આવે, એ વૈરાગ્યની સીમા છે. એ શિવલાલભાઈ હોય તો એને કેટલી સમૃદ્ધિ છે. 24-25 વર્ષની ઉંમરમાં ગર્ભંગ થાય, એટલે કે વિધુર થાય, એટલે કે એમના પત્નીનું અવસાન થાય. લખલૂટ સંપત્તિ છે, પણ રુચિ નથી, અરુચિ છે. બસ આ અરુચિ. નહીંતર એને કોઈ શાસ્ત્ર પ્રમાણે કે કોઈ લોક સમાજ મર્યાદા પ્રમાણે કોઈ રોકી નથી શકતું ને. અને દોષ પણ નથી. પરિણામ હોત તો કંઈ શાસ્ત્રોમાં કંઈ ટીકા થઈ હોત ના, પરંતુ અરુચિ છે. એ જુનાગઢ સત્સંગ કરવા જતા હોય ગુણાતીતાનંદ સ્વામીનો, તો એ કાચું કોરું ખાઈ લે, નીચે ધરતી ઉપર સૂઈ રહે. કોઈ ભોગ્ય પદાર્થો પ્રાપ્ત હોવા છતાં પણ રુચિ નથી. જીવવા લાડુવા બધું જ પ્રાપ્ય હોય, પણ મીઠા વગરનું ભોજન આખી જિંદગી જમે અને ધરતી ઉપર સૂતા રહે. ક્યાંય રસ નથી પેદા થતો. એ વૈરાગ્યની અવધિ છે. અમે સાધુઓ છીએ, તમે સરસ મજાની સિઝનમાં જે જે કાંઈ વાનગી હોય એની તમે રસોઈ આપો, અને બહુ મોટો સરસ થાળ બનાવીએ અને ઠાકોરજીને ધરાવીએ, ને પછી પંક્તિ કરીએ, ને સંતો જમવા બેસે, ને તમે ભાવથી પીરસવાનો આગ્રહ કરો, અને એ રસ પૂરી શ્રીખંડ પાતરા બધું જ હોય આમ ધમધમાટ. સાધુઓ જમે તો ભોગ્ય જ છે ને, આ ભોગવા યોગ્ય જ પદાર્થ છે. આમાં કોઈ ના પાડી શકે કે ભાઈ પાપ કરે છે? ના. પરંતુ એ જ ભોગ્ય પદાર્થોમાં રસથી જો ગ્રહણ કરે છે, આસક્તિથી ગ્રહણ કરે છે, તો એના અધ્યાત્મમાં ખોટ છે, કલ્યાણમાં ખોટ છે. આસક્તિથી એક જ વાનગી, એક જ ગુલાબજાંબુ આસક્તિથી લે તો એની વૈરાગ્યની હાનિ છે. સમજાય છે ને વાત? ભોગવા યોગ્ય જ છે, પણ આસક્તિથી એક લીધું પછી એક લે કે 10 લે એનો ફરક નથી પડતો. શરીર શાસ્ત્ર એ ફેર પડે કે તમે એક લ્યો તો શરીરને ઓછું નડે, અને 10 લ્યો તો તમને વધુ નડે. શરીર શાસ્ત્ર પ્રમાણે ઓછું વધતું નડતર છે, પણ માનસિક ભૂમિકાએ એક લ્યો કે 10 લ્યો કોઈ ફરક પડતો નથી. એક માણસે 5 રૂપિયાની ચોરી કરી અને બીજાએ કદાચ 50 લાખની ચોરી કરી, તો રૂપિયાની ગણતરી એ ભેદ બહુ મોટો. 5 રૂપિયા ક્યાં 50 લાખ ક્યાં? પરંતુ ચોરીના કૃત્યની દ્રષ્ટિએ કોઈ ભેદ નહીં. તમે 5 લ્યો કે 50 લાખ લ્યો, ચોરી એ ચોરી જ છે. આવી વૈરાગ્યની સૂક્ષ્મ પ્રક્રિયાઓનું નિદર્શન છે કે એ ભોગ્ય પદાર્થોમાં રસ પેદા ન થાય, અરુચિ રહે, તો એ વૈરાગ્યની અવધિ છે. તો આવી અરુચિ કેમ થાય, કઈ રીતે થાય? એક તો પહેલી વાત તો એવી છે કે ભાઈ ખાટી 7 દિવસની ખાટી બડા છાશ, બડા બડા શબ્દ બહુ સરસ છે. ખાટી બડા આમ સુગંધ માટલીમાંથી આવે ને તો ચોટલી ગીલો થઈ જાય ને બડા કહેવાય. મેં એકવાર આવી વાત સભામાં કરી હતી. એક છોકરો છૂટ્યા પછી મને કે નારદજી તો ખાટી છાશ પીતા છે, એને એ દેખાણું. ખાટી છાશ પીતો હોય એને અમૃત જેવું દૂધ કે દૂધપાક મળી જાય તો પછી એ છાશ સામું જુએ નહીં. એટલે જે રસ પીએ છે એના કરતાં મહારસ જો ચાખી જાય તો સંસારના રસ છે એમાં અરુચિ સ્વાભાવિક થઈ જાય. આ એક માર્ગ છે.
કહેવાય ને કે એક સિપાહી હતો રાજાનો, અને રાજાની ઘરદ્વારની ચોકી કરતો, પરંતુ એમાં એકવાર એને રાજાની કુંવરીને જોઈ, તો કુંવરીનું રૂપ જોઈને એને એની સાથે પરણવાના કોડ થયા. કેટલી બધી વાત મજાની છે. હવે ક્યાં સિપાહી અને ક્યાં રાજાની કુંવરી, અને કોણ પરણાવે કેમ થાય, પણ મનમાંથી ખસે નહીં. એટલે શરીર પછી અનરવું થઈ ગયું. ખાવા પીવાનું ભાવે નહીં, ઊંઘ આવે નહીં, તડપણ રહ્યા કરે, સુકાવા માંડ્યો. પ્રેમ રોગ. પીરિત કિયા તો ક્યાં કરના, ગળે ફાંહો ખાવ, બીજું શું કરો તમે? ઘણા તો ગીતે એવા લખે, દરિયાને કાંઠે ઉગ્યો મોહબ્બતનો છોડવો, મારે આંગણે ઉજાગરાના ફૂલ, બોલ કેને કેવું, તાર બાપાને કે. અમને શું કામ લોહી પીશે? તે રખડવા શું કામ ગયો દરિયા કાંઠે તું? એટલે પછી આ એકદમ સુકાવા માંડ્યો. એટલે એની પત્નીએ કીધું કે તમે આ ખાતા બરાબર નથી, ઊંઘતા બરાબર નથી, તકલીફ તમારી શું છે? તો કે કંઈ નથી, સારું જ છે. તો કે ના ના, હું તમારું અડધું ફાડું કહેવા, તમારે મને કહેવું જ જોઈએ ગમે તેમ થાય. બહુ સમજાવ્યા. ત્યારે કીધું કે ભાઈ તું નકામી જાણીને તુંય દુઃખી થઈશ. ખબર હોય ને કે આ કામ તો પતવાનું નથી, એટલે તુંય દુઃખી થઈશ, એના કરતાં તું સુખી રહે તો સારું છે. તો કે ના, કહો ને કહો. બહુ આગ્રહ કર્યો એટલે માંડીને વાત કરી કે આવું છે, મને એને પરણવાની ઈચ્છા છે. એક તો હું પરણેલો છું જ, અને ન પરણેલો હોય તો મને કોને રાજાની કુંવરી સાથે પરણાવે? પેલો સિપાહી કહે. એની પત્ની કે ઓહો, આટલી જ નાનકડી વાત છે, આ તો બહુ શક્ય છે. હે? હા. ત્યાં તો ટપુ ખુશ થઈ ગયું. એ કેવી રીતે શક્ય? એટલે તમને તો ખબર છે કે હું મહારાણીની દાસી છું. આ દાસી હોય તે શું છે? હું મહારાણીને સમજાવીશ. મહારાણી મારા ઉપર બહુ હેત રાખે છે, અને એ સંમત થઈ જશે એટલે તમારું લગ્ન થઈ જશે. બહુ સરસ, તો તમે જલ્દી જલ્દી મળો. મહારાણીને મળાવા તો જાય સેવા કરવા, પણ હવે એના પતિને ખુશ રાખવા માટે કીધું ખરેખર. બાકી એમ જબાન કેમ ઉપડે દાસીથી કે મારા ધણી હારે તમારી કુંવરીને પરણાવો? ગાણીએ ગાલીને તેલ કાઢી નાખે, કહેવાય જ નહીં. એટલે હવે ત્યાં જાય, ગળા સુધી શબ્દ આવે ને પાછો ગળી જાય, એટલે એ અંદર શબ્દ છે ને એ હોવાયા કરે, એ એને પાછું દરદ લાગ્યું, હવે એ હુકાવા માંડી. એટલે એના પતિએ કીધું કે કેમ? તો કે બસ તમને જેમ છે એમ મને તકલીફ થઈ. મેં કહ્યું જ તું ને તું એ તારી પાસે એમ સુખેથી રહ્યો તો સારું હતું, હવે તું હો હોવાનું, હું હો હોવા. એટલે સુકાવા માંડીને એટલે પેલી મહારાણીએ એક દી એને પૂછ્યું કે તમે આમ કેમ આવો? પેલા તો કેવા બધા ફરફર ફરફર થતા, તો પેલા વીછી આટા મારતો એમ તમે દોડ્યા કરતા, અને હવે તો હાવ જ્યાં હોય ત્યાં ચેતના નથી. કે મહારાણી કંઈ નહીં. તો કે ના, કહો ને કહો, તમે બહુ મને વહાલા છો. માંડીને વાત કરી તે આવું છે. તો કે એમાં શું, હું પરણાવી દઈશ. એમ શું વાત કરો છો? હા, પણ એક શરત, તમારા પતિને કહી દેજો 6 મહિના રાહ જોવી પડશે. અરે એ તો 6 મહિના શું, તમે કહો 5 વર્ષ રાહ જોવે. તો 6 મહિનાનો સમય, પણ હું કહું એ રીતે એને રહેવાનું છે. એક હું પર્ણકુટી અહીં બાંધી દઉં, એમાં જ એમણે રહેવાનું, કોઈને મળવાનું નહીં. હું રસોઈ બનાવીને આપું, એ જ રસોઈ એમણે જમવાની, મારું પણ મુખ જોવાનું નહીં, અને ઝૂંપડીથી બહાર નીકળવાનું નહીં. બધી વ્યવસ્થા થઈ જશે. પણ એમણે આખો દિવસ અને રાત ઊંઘવા પૂરતું બરાબર છે, શરીર ક્રિયા પૂરતું બરાબર છે, બાકી અખંડ એને ભગવાનના નામનો જપ કરવાનો છે, મને સંભળાય એમ. કેટલી સરસ ઘટના! અને 6 મહિના પૂરા થાય એટલે હું મારી દીકરી પરણાવી દઈશ. અને પહેલાંને વાત કરી, પેલો સંમત થયો, ઝૂંપડીમાં ગોઠવાઈ ગયો, આ રીતની પ્રક્રિયા શરૂ થઈ. અને જેમ સંભળાય એ રીતે ભગવાનના નામનો જે રામ કહો, કૃષ્ણ કહો, વાસુદેવ કહો, ઓમ નમો ભગવતે વાસુદેવ કહો, જપ સંભળાય એ રીતે મહારાણીને જપ કરવાનો. એ પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, ભાઈ જપ મૂકે અને મહારાણી પવિત્ર રીતે થાળ કરે. ભગવાનના ભક્ત હતા, ભગવાનને અર્પણ કરીને ભોજન મોકલાવે, પોતાના હાથે કોઈના સ્પર્શ વગરનું.
અને ભગવાનની ભાવના સહિત ભોજન એને મોકલાવે. આવું પવિત્ર ભોજન, કોઈનો સંપર્ક નહીં, અને અખંડ ભગવાનનું ભજન 6 મહિના થયા, પૂરા થયા. અને 6 મહિનાની પછીનો દિવસ ઉગ્યો એટલે મહારાણી પોતાની કુંવરીને લઈને એના દ્વારે આવી. કહ્યું, બારણું ખોલો, આજે તમારી સાથે મારી દીકરીના હું લગ્ન કરવા ઈચ્છું છું, હાથ સોંપવા આવી છું મારી શરત પ્રમાણે. પહેલાં એ આંખ પણ ન ખોલી, કુંવરીની સામે જોયું પણ નહીં. મહારાણી, તમારા ચરણમાં લાખ લાખ દંડવત પ્રણામ. મને તમે એ માર્ગે પહોંચાડી દીધો છે કે આજ હવે મને દુનિયામાં કોઈની સામે જોવાનો રસ રહ્યો નથી, અને મને દ્વાર ખોલીને તમે અહીંથી મુક્ત કરો કે મારે પરમાત્માના આરાધના સિવાય મારે કંઈ જોઈતું નથી. મહારસ ચાખી લીધો, આ રસ કૂચો થઈ ગયો. આવી રીતે અરુચિ થાય. બીજી અરુચિ એ થાય, ગમે તેવું તમને ભાવતું ભોજન હોય, પણ એ ભોજનમાં તમને ખ્યાલ આવી જાય કે કોઈએ ઝેર મેળવ્યું છે, તો પછી તમે એ ભોજન, કે હું એ ભોજન કરી શકું? ગમે તેવું હોય, ચલો, અરુચિ થઈ જાય. કોઈ પરાણે મુખમાં નાખે ને તોય ન ખાય, કારણ કે મારી નાખવાનો કારસો છે, એની પાછળ પ્રપંચ છે, છલ છે, કાવતરું છે. કોઈ એવી ઊંઘની દવા ભેળવી દે અને ખ્યાલ આવી જાય કે આ તો ઊંઘાડીને પછી લૂંટી લેવા માગે છે, કોઈ ખાય ન ખાય. એક જણો મહેમાન થયો, બરાબર ચૂરમું નાન તેને બધું બનાવ્યું, અને જમવા બેઠો ત્યાં સામેના ઘરની અગાશી ઉપર એક જણો આવીને આમ બંદૂક લાંબી કરી મૂછના કાકડા ચડાવીને ખોખારા મીંડો ખાવા. એટલે આ કે ભાઈ આ શું છે આ બધું? તો કે કંઈ નહીં, તમે તમારે જમો, ચૂરમા લાપસી ભજીયા કેવા સરસ મજાના ગોટા જમો. અરે પણ ઓલો મારી સામે જોઈને મૂછોના વળ ચડાવે છે, ખોખારા ખાય છે, બાયો થપકારે છે, બંદૂકની અંદર કાટી સરખી કરે છે, છે શું? તમે તમારે જમો, એવું કશું નથી. અરે પણ આમાં કેમ જમાય? ઓલો સામે નાળચા લાંબા કરે છે. તો કે એમાં એવું છે ને, એક અઠવાડિયા પહેલા અમે એનો મહેમાન માર્યો હતો, એટલે એ કહી ગયા છે કે દીકરા તારો મહેમાન આવવા દે. હવે એ રોકાય? કદાચ થેલો ને ચંપલ ભૂલી ગયો છે. કાવતરું દેખાઈ ગયું, દગો દેખાઈ ગયો, ઘાત દેખાઈ ગઈ. એમ ગુણાતીતાનંદ સ્વામી કહે, આ જીવ છે ને ભગવાનને માર્ગે જાય ને એટલે માયા છાતી પેટ કૂટે છે, એટલે અનેક પ્રકારના કાવતરા રચે છે. અને એ માયા ક્યારેક રૂપાળી ઘરવાળી મોકલે છે, ક્યારેક રૂપાળો દીકરો ફેંકે છે, ક્યારેક રૂપાળી દીકરી ફેંકે છે, ક્યારેક સરસ મજાની એસ્ટીમ કાર ફેંકે છે, ક્યારેક સરસ મજાનો બંગલો ફેંકે છે, ક્યારેક સરસ મજાના 2-5 કરોડ રૂપિયા ફેંકે છે. એટલે આ બધા રમકડા વીણવામાં રહી જાય છે. માયાનું કામ એ છે કે આને જવા નથી દેવો. એટલે પણ લોકો સમજતા નથી. લોકો એટલે ભક્તિને માર્ગે જે છે એ એમ સમજે છે કે ભગવાનની કૃપા છે, જો કેટલી બધી, પણ માયા છલ કરે છે. એટલે તુકારામની પાસે કોઈ ભેટ સોગાદો લાવતું ને તો તુકારામની આંખમાં આંસુ આવી જતા, અને દોડીને પંઢરીનાથ પાસે જઈને રડતા, મહારાજ મારામાં એવી શું કચાશ છે કે હું તમને ગમતો નથી, તમે મને દૂર કરવાના પ્રયાસ શું કામ કરો છો? તમે મને સાફ સાફ કહી દો ને તારી આ ખોટ છે, તો હું ખોટ દૂર કરીશ, પણ તમને હું નથી પોસાતો, તો આવું કરીને તમે મને તમારાથી છેટો કરવા શા માટે પ્રયાસ કરો છો? હવે લ્યો 5 કરોડ રૂપિયા મળે કે 10 લાખ મળે કે સારો બંગલો મળે, તો એ ભગવાનથી દૂર કરવાના છલ થઈ રહ્યા છે એવું કોને લાગે? અને જો એ છલ દેખાઈ જાય તો એમાં કોઈ દિવસ મોહ થાય? એટલે મહારાજ કે ઝીણાભાઈનું એ અંગ છે કે રખેને બંધાઈ તો નથી જતો ને, આ માયાના ફાંસલા છે. એમ જેમ જેમ સંસારની બધી સુખ સુવિધાઓ મળતી જાય તો સતત એને લાગ્યા કરે કે આ ફાંસલો ફેંક્યો છે. આમાં જેમ પશુઓને પકડવા માટે પારાથી ફાંસલા ફેંકે એમ ફાંસલો છે. એવું પ્રપંચ જે જાણી જાય એને પછી સંસારમાં ક્યાંય રસ રુચિ રહે નહીં. સાધુઓ હોય તેને માન પૂજા પ્રતિષ્ઠા આ તે બધું વધતું જાય તો એને પણ એ મૂંઝવણ થાય સાચા સમજદારને કે આ બધા જ ફાંસલાઓ છે, આ મને છલ થઈ રહ્યું છે, આ તો ઘાત છે. એટલે અમરેલીના મૂળદાસ એને ભગવાનની જેમ લોક સમાજ પૂજવા માંડ્યો ને ત્યારે એમણે ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ હવે મારાથી સહન થતું નથી, આ તમે એવું આયોજન કર્યું હોય એવું લાગે છે કે હું તમને ભૂલી જાઉં અને આ લોકેશણામાં હું ખેંચાઈ જાઉં. મહારાજ મને તમારા ચરણમાં રાખો, મારી પ્રાર્થના સાંભળો. અને પછી એવો પ્રસંગ બન્યો કે જેમાં પેલી બાઈ
હે રતનબાઈ એનો આખો પ્રસંગ થયો હોય, તમે જાણો છો એટલે કંઈ કહેવાની જરૂર નથી. અને મૂળદાસની આખા એ પંથકમાં માનહાનિ થઈ ત્યારે મૂળદાસ હરખાતા હતા કે હાશ મને ભગવાને આ લોકેશનાના ફાંસલામાંથી બચાવી લીધો છે. એ ફાંસલો જાણે છે. અને આપણે તો એવું છે કે જેટલા લોકો વધારે શક્તિ પ્રદર્શન કહો ને, શક્તિ પ્રદર્શન, જેટલા વધારે લોકો આકર્ષિત થાય ને લોકો આમ દર્શન કરવા માટે કતારમાં લાઈનો લાગે, એટલે આપણે એમ માનીએ કે ભગવાનની બહુ દયા છે, મારામાં ભગવાન વસ્યો છે. વસ્યો છે ખસ્યો છે. એ જો આ ફાંસલાને જાણી જાય તો જ એને અરુચિ થાય. એ જોગી સામે બેઠા હોય ને કંઈ મોટા કલેક્ટર આવ્યા છે તો ભલે ને આવ્યો, અરુચિ છે કે આ બધામાં ક્યાંય પડાય નહીં. માધવપુરી સ્વામી કે કોઈ મોટા સંતો કે એમને લઈને જાય, ભાઈ આવ્યા છે, ફલાણા આવ્યા છે, તો સ્વામી કે બધાને છેટા રાખો ને, ભજન કરવા ન દે. કોઈને ભગવાન જોઈતો નથી, બધાને આ લોકનું જોઈએ છે એટલે આવે છે. એ તો ભગવાન ભૂલ્યા છે, પણ આપણને ભગવાન ભૂલાવે જો આ અરુચિ છે. નહીંતર કોઈ પગે લાગવા આવે ન ગમે, તમને કોઈક દંડવત કરે કેટલું સારું સારું લાગે કયો જી, તો તરત તમને એમ થઈ જાય કે મારામાં કંઈક હશે, આઈ એમ સમથિંગ. નહીંતર આવું તો કેમ થાય? ખરેખર એક વસ્તુ અહીંયા લખી રાખવા જેવી છે કે આપણને કોઈ ભાવથી ચરણે અડે અને પ્રણામ કરે ત્યારે પેલા માણસની ખાનદાની છે એમ સમજવું, પણ આપણી લાયકાત છે એમ ન સમજવું. આપણી કોઈ લાયકાત નથી, પણ એ માણસ ભલો છે એટલે નમે છે, એની ખાનદાની છે. પણ પોતે એમ ન સમજવું કે હું લાયકાત છું એટલે લોકો પગમાં પડે છે. એ તો ઊંધું ગણિત થઈ ગયું. એટલે અરુચિ ત્યારે થઈ જાય કે આ બધી વસ્તુઓ ભગવાનના માર્ગમાં અવરોધરૂપ છે, ત્યારે અરુચિ થાય છે. અને એવું જાણી જાય ઝેર ભળ્યું છે, જીવ હત્યા થવાની છે, પોતાનું મોત થવાનું છે. મોત શું? ભગવાન સિવાય બીજે હેત થાય મહારાજ કે એ જ મૃત્યુ. તો મૃત્યુ જાણી જાય ભોગ વિલાસમાં, સંસારમાં, તો એને અરુચિ થઈ જાય છે. તો એને અરુચિ થઈ એ વૈરાગ્ય નિષ્ઠ છે. બીજું લક્ષણ શ્રીજી મહારાજે કહ્યું કે અસત્ય જાણીને મળની પેઠે ત્યાગ કર્યા એવા જે ગ્રહ કુટુંબી આદિ એની નિરંતર વિસ્મૃતિ વર્તે. અહીંયા વિસ્મૃતિ શબ્દ બહુ મીઠો છે. વિસ્મૃતિ થવી કઠણ છે. વિસ્મૃતિ ક્યારે થાય? પેલા એમ સમજો, સ્મૃતિ ક્યારે થાય? રાગ હોય કોઈમાં, હેત હોય તો એની સ્મૃતિ થાય. કોઈ વ્યક્તિ છે એમાં મિત્રાચારી છે, હેત છે, તેની સ્મૃતિ થવાની. એ જ વ્યક્તિ સાથે દ્વેષ થઈ જાય તોય સ્મૃતિ થવાની છે. મિત્ર યાદ ના આવે એટલો શત્રુ યાદ આવે. એટલે રાગ હોય કે દ્વેષ હોય, બંને પ્રકારથી જો જગતમાં પોઝિટિવ તે નેગેટિવ, વિધેયાત્મક તે નિષેધાત્મક વૃત્તિ જોડાયેલી હોય તો એની વિસ્મૃતિ ન થાય. વિસ્મૃતિ એટલે વિસ્મૃતિ, ભૂલી જાય. ન એની સાથે ઘૃણા, ન એની સાથે આસક્તિ. એક સાધુ વાતો કરતા હતા અને એમાં ત્યાગ ને વૈરાગ્ય એની બહુ પ્રતિપાદન કર્યું. ભગવાન ભજી લ્યો, બાકી આ બધું જ ખોટું છે. અને વૈરાગ્યની ત્યાગની બહુ અદ્ભુત વાતો કરી. પણ એ સાંભળવામાં એક જાણ ભેદું હરિભગત બેઠેલા. સભા પૂરી થઈ એટલે બાપજીને કે બાપજી, આ તમે ત્યાગ વૈરાગ્યની માર ફાડ વાતો કરી અને ભગવાન ભજી લ્યો એમ કીધું, પણ તમે અમારી જેમ હો ને તો ખબર પડે. આ તમારે નિરાયતે શીરો પૂરી લાપસી આ બધું મળે છે એટલે બાપા તમને ખબર ન પડે કેટલી વિશે હો થાય. અને તમારે તો ભગવાનને ખોળે બેઠા છો એટલે આ બધું એમને મળી જાય. બાકી જો ખોળે ન બેઠા ખબર પડે કેમ મળે છે બધું. આ ત્યાં પેલો સાધુ હાથળ થપથપાવીને કહે એમ શું અમે ભૂખ્યા મરતા હતા સાધુ થયા છે? 100 એકર જમીન હતી, 5 તો ટ્રેક્ટર હતા અને 50 મજૂર કામ કરતા હતા, એ મૂકીને સાધુ થયા છે. પેલા હરિભગત કે બસ મારે બાપજી આ જ તપાસતું હતું, તમને ભૂલાણું છે કે નથી ભૂલાણું? હજી ટ્રેક્ટર ફેરવો છો, હજી મજૂર ફેરવો છો, હજી જમીનના ગુંઠાના માપના હાઠીકા ઘોડો છો. આમાં વૈરાગ ક્યાં છે? તમે બાપા વાત કરી ત્યાગ કર્યો છે પણ વૈરાગ નથી. બોલો કેવો ભેદું હરિભગત! વાત એ સાચી. એટલે ભૂલાઈ જાય એ બહુ મોટી વાત છે. યાદ જ રાખવાનું તો વિસ્મૃતિ નથી. મળની પેઠે જાજરૂ કેટલી વાર ગયા એનું કઈ લિસ્ટ હોય કોઈ પાસે? મળની પેઠે ત્યાગ કર્યો હોય મહારાજ કે કેવો શબ્દ બોલતા ઘૃણા થાય. એ યાદ આવે ને જમતા હોય ને આપણને યાદ આવે તો
જેટલા ડૉક્ટર બેઠેલા ને એમે એને પત્નીને ફોન કર્યો હોય કે આજે શું બનાવશું જમવા, તો તમે કયો એ બનાવો, તમે મારા વર્ક કહેવા આવો. એટલે એ આ કે તમે એમ કરો દાળ ઢોકળી બનાવો. અને એ દાળ ઢોકળીનો ઓર્ડર મારીને ફોન મૂક્યો, ત્યાં એક દર્દી આવ્યો. એ કે સાહેબ મને ઝાડા બહુ થઈ ગયા છે. એમ તો કે કેવા થાય છે ઝાડા? તો કે આપણે દાળ ઢોકળી જાય ને એવા. ડોક્ટરે પેલું કામ ઘેરે કર્યું, હવે તો કરતી જ નહીં તું. મળની પેઠે ત્યાગ કર્યો હો એવા ગ્રહ કુટુંબી એની નિરંતર વિસ્મૃતિ વર્તે. સ્ત્રીયાદિક પદાર્થની નિરંતર વિસ્મૃતિ વર્તે. સ્ત્રીયાદિક છોડ્યા છે એનો પણ નિષેધાત્મક રીતે પણ વાત નહીં. કહેવાય ને કે નદીને કિનારેથી બે સાધુઓ નદી ઉતરીને જતા હતા. ત્યાં એક બાઈ મહિલા યુવાન સ્ત્રી ત્યાં ઊભેલી, પણ પાણીનો વેગ થોડો એટલે બૈરા તો અમે ડરે, પોચા મગજના હોય તો બિચારા રડે. રાત પડવાનું ટાણું અને આમ સામે કાંઠે જવાય નહીં. એને એમ થાય કે હું તણાઈ જઈશ. એમાં આ બે સાધુઓ આવ્યા તો એને કાકલુદી કરી કે ભાઈ સાહેબ મને સામે કાંઠે પાર કરી દો ને તો ભલાય. તેમાં એક સાધુ કે ઝડપ બોલાય નહીં, બૈરાઓ સાથે બોલાય નહીં, આપણા નિયમ છે. ચાલતો હતો, પણ યુવાન સાધુ હતો એને દયા આવી કે આ બિચારીને થશે શું. એટલે એને કીધું કંઈ વાંધો નહીં બેન, તમે મારા ખભા ઉપર બેસી જાઓ, હમણાં અમે જઈએ જ છીએ એ બાજુ. એટલે બાઈને ખભા ઉપર બેસાડી અને પેલો ઉકળ્યો એની સાથે જે હતો ને ગુરુભાઈ, એટલી નફરતને ફિટકાર કરે, તું વટલી ગયો છો ને આવો થઈ ગયો છો ને પાપી છો ને તારા તો કપડાં જ ન શોભે ને કેટલું સંભળાયું. પેલા સામે કાંઠે બેનને ઉતારે ને હાથ જોડ્યા કે લ્યો મિયા જાઓ. પછી 2 કિલોમીટર દૂર એની ઝૂંપડી હતી, ત્યાં એના ગુરુ હતા, ત્યાં સુધી એણે એનું લેક્ચર આપ્યું કે તું આવો છો ને બૈરાને અડી ગયો છે ને તારી કોઈ જન્મે મુક્તિ ના થાય ને, ત્યાં તો શાસ્ત્ર લોપી નાખ્યું, ગુરુના વચન લોપી નાખ્યા ને ઈષ્ટના વચન લોપી નાખ્યા ને, મહિલાને અડાય નહીં, અડીએ તો સ્પર્શ અંદર ઘૂસી જાય ને આમ ને તેમ ને આખું પુરાણ કીધું. ગુરુ પાસે ગયા પ્રણામ કર્યા, ફરિયાદ કરી કે આમણે સ્ત્રીને ખભે ઉપાડી અને પાપ કર્યું છે, એને શિક્ષા કરો ને કાંઈ એના ભગવા લુગડા ઉતારી નાખો. ગુરુ બહુ સરસ શબ્દ બોલ્યા કે બેટા એને હું ઓળખું છું ને તને હું ઓળખું છું. એણે પેલીને નદીથી આ કાંઠે લઈને ઉતારીને મૂકી દીધી, તું 2 કિલોમીટર સુધી ઉપાડતો આવ્યો. આ જ વસ્તુ છે ને છોડ્યા પછી છૂટે નહીં. એટલે શ્રીજી મહારાજે સંતોને જે ભલામણ કરી છે પુરુષોત્તમ પ્રકાશમાં, ભક્ત ચિંતામણીમાં, કે સંતોએ દેશ દેશાવરમાં ફરો, પણ કેવી રીતે? નારી અને ધન બ્રહ્માંડમાં જાણે છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી એમ માનીને તમે વિચરો. કેટલી સરસ શિખામણ કે વસ્તુ પદાર્થ છે જ નહીં તો પછી એની વિસ્મૃતિ નિરંતર વર્તે. એવી વિસ્મૃતિ હોય એ વૈરાગ્ય નિષ્ઠ છે. કેટલું અઘરું કામ છે. તો તમને એમ થશે કે આ તો ગ્રહ કુટુંબી મળની પેઠે ત્યાગ કર્યા એવા સાધુઓની જ વાત આવી, તો અમારી તો કાંઈ ગ્રહસ્થોની તો વાત આવી નહીં, તો અમારા વૈરાગ્ય નિષ્ઠની શું વ્યાખ્યા થાય? તમારી પણ થાય. શ્રીજી મહારાજ કે જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા જાણે. તમે ધ્યાન ભજન પૂજાપાઠ કરવા બેસો ને છતાંય આ બધા લબાચા મનમાં આડા આવ્યા રાખતા હોય તો એ વિસ્મૃતિ નથી, આવરણ કરે છે. શિવલાલભાઈ ધ્યાન ભજન પૂજા કરવા બેઠતા, પછી ઘી ઢોળાઈ જાય કે ગમે તે ઢોળાઈ જાય તેને ખબર ન હોય, ત્યારે એમના બાપુજી ભગાત દોશી વઢવા માંડ્યા કે જરા પૂજા કરે બરાબર, ભજન ધ્યાન કરે બરાબર, પણ આમ જરા બગડતું એનું ધ્યાન રાખતો. બાપુજી મારું તો એવું છે ને, હું ધ્યાનમાં બેસું ને એટલે પછી પહેલાં આખું બોટાદ સળગાવી દઉં, પછી બધા તમને સળગાવી દઉં, પછી મારું દેહ 3 છે એને સળગાવી દઉં, પછી હું ધ્યાનમાં બેસું, મને કાંઈ ખબર ના હોય. આને વૈરાગ્ય નિષ્ઠા કહેવાય. બધું સળગાવી અને બેસે. ભાઈ વૈરાગ્ય નિષ્ઠા એમ કાંઈ સહેલી નથી, અઘરી છે. સહેલામાં સહેલી છે વસ્તુ જે થોડી, વૈરાગ્ય નિષ્ઠા થવું અઘરું છે ને. સહેલી વાત છે એ ધર્મનિષ્ઠા છે, એ આવશે ત્યારે આપણે વાત કહીશું. એ સહેલું છે. બાકી આત્મનિષ્ઠા વૈરાગ્ય નિષ્ઠા બહુ લોઢાના ચણા ચાવવા જેવી, બધું સળગાવી નાખે. એ જીણાભાઈ ગઢપુર મહારાજની પાસે સમાગમ માટે આવે તો દિવસો થઈ જાય, ઘરે સમાચાર તો ન મોકલે, પણ ઘરેથી કાગળો આવે કે ક્યાં હશે? તો કાગળો આવે જેના આવતા હશે તેના, પણ એ કોઈ જવાબ ન આવે. પછી કોઈ માણસ મોકલ્યો ને મહારાજને મળ્યા, ક્યાંય જીણાભાઈ છે? મહારાજ કે અહીંયા કીધું ના છે. કેમ? તો ઘરે બધા ચિંતા કરે છે, ઘણા કાગળો લખ્યા પણ એના કોઈ સમાચાર નથી. એટલે મહારાજે જીણાભાઈને બોલાવ્યા
કે જીણાભાઈ આ કાગળો આવ્યા છે તો મહારાજ કોઈના આવ્યા હશે, મેં વાંચ્યા નથી, જે આવે એ બધા ગાદલા નીચે નાખતો જાઉં છું, બાકી મેં વાંચ્યા નથી. જ્યારે મૂકી દીધું ત્યારે મૂકી દીધું. એમ સંત સમાગમ અર્થે જતા હોઈએ, દેવ દર્શને જતા હોઈએ, પૂજાપાઠમાં બેસતા હોય ત્યારે બધું જ વિસ્મૃતિ કરી નાખે તો વૈરાગ્યનિષ્ઠ ખરો છે. બાકી કર્તવ્ય છે અને રાખવું પડે તો એ બધી પછી બનાવટ છે. વિસ્મૃતિ એટલે વિસ્મૃતિ, કંઈ એમને વૈરાગ્યનિષ્ઠ થોડું થવાય છે. હજી તો રેલવે સ્ટેશને ન પહોંચ્યો ત્યાં ફોન કરે, તને કેમ છે? એને સારું જ છે, ઉલટાને ગયા એટલે સારું જ છે. એમ એ તો ઈચ્છે છે કે આવતાની મહિના સુધી વિસ્મૃતિ, સતતની વિસ્મૃતિ વર્તે. અરે દાન દીધું હોય ને, એ દ્રવ્ય છે ને, એકવાર સારું સ્થાન જોઈને આપી દીધું પછી વિસ્મૃતિ. પણ તમે મોટે ભાગે જોજો ભૂલાય છે. ક્યાં વૈરાગ્ય હોય? આખું દાનનું લિસ્ટ કર્યું હોય, કઈ તારીખે કેટલા આપ્યા, અને રોજ પાછો પાઠ કરે. ભલે આમ કાગળમાં નહીં કરતા પણ મનમાં તો બસ એ જ ચાલે કે મેં આટલા દીધા, અહીંયા દીધા, અહીંયા આટલા દીધા, આટલામાં દીધું, હવે અમારું કોઈ માનતા નથી ને અમારું કોઈ રાખતા નથી. આ શું છે? આમાં ક્યાં વૈરાગ્ય નિષ્ઠા છે? કાં આપો નહીં, આપો તો સ્થાન જોઈને આપ્યા પછી એની વિસ્મૃતિ થઈ જાય તો એ વૈરાગ્ય નિષ્ઠ છે. અને છેલ્લી વાત ગ્રહસ્થની વૈરાગ્ય નિષ્ઠાની, કે બાપ તેડવા આવે તો એમને કંઈ પણ આસક્તિ વગર ચાલ્યો જાય એવો તૈયાર થઈને બેઠો હોય, એ વૈરાગ્ય નિષ્ઠ ગ્રહસ્થ છે. હવે નહીતર તો તમે જુઓ કે એક ગામ ઠામ બધું છે પણ એમના પરિવારના સભ્યો અહીં બેઠા છે એટલે મારે કહેવાય નહીં, ખોટું લાગી જાય, પાછું નકામા હાથે કરીને ઝઘડો ન કરાય, એ પણ એક વૈરાગ્ય નિષ્ઠા છે. તો એ વડીલ હતા, એમણે વડીલ મહારાજ કહી ગયા કે હું તને 4 દિવસ પછી તેડવા આવું છું. ભક્ત એવા સારા, ખરેખર એકાંતિક હરિભક્ત, ત્યારે તેને કહી ગયા હું 4 દિવસ પછી તને તેડવા આવું છું. અને ભાઈ તો તૈયાર થઈને બેઠા, બધા સંબંધીઓને કહી દીધું મળવું હોય તો આવી જાયજો, પછી કહેતા નહીં, બાપાએ બોલાવ્યા નહીં, બહેનો દીકરીઓ બધા આવી ગયા. એનો સમય મહારાજ કીધો હતો કે આટલા વાગે હું તને ચોથે દિવસે તેડી જઈશ. બધા બેઠા છે, ધૂન કરે છે, અને મહારાજ આવ્યા રાઈટ ટાઈમ. ખબર નહીં એની પાસે કઈ પ્રકારની ઘડિયાળ છે, ટાઈમ ચૂકે નહીં. એ જ સમયે આવીને મહારાજ આમ એકદમ અજવાળું થયું, ભક્તને દેખાય, લ્યો મહારાજ આવી ગયા છે. અરે પણ મારો ડાયો દીકરો કેમ નથી આવ્યો? એને ની દીકરા આરે એને મનમેળ નહીં, એટલે એને એમ કે છેલ્લે તો મળશે ને, આજ બાપ મરવાનો થયો ત્યારે, પણ છોકરો આંટો એટલે આવ્યો નહીં. આમ મહારાજ આવી ગયા ને આમ પાછા બોલ્યા કે મારો એ દીકરો એ કેમ ન આવ્યો તો ન જ આવ્યો. અદ્રશ્ય લીધા વગર વયા ગયા. 2 વર્ષ સુધી પછી લવ કરીને જપ કરીને પ્રાર્થના કરીને આંસુ વહાવતા રહ્યા, ત્યારે પછી મહારાજ ચૂપચાપ તેડીને વયા ગયા. એટલે વૈરાગ્ય નિષ્ઠા એ છે કે જવાનું થાય ત્યારે નિર્લેપ ભાવે ચાદર છોડે એમ છોડીને ચાલ્યો જાય, એને વિસ્મૃતિ છે અને એ વૈરાગ્ય નિષ્ઠ ગ્રહસ્થ છે. પછીની વાત છે કે વૈરાગ્ય નિષ્ઠ હોય એ ભક્તિ કરે તો પણ ત્યાગમાં વિરોધ ન આવે એમ કરે. કેટલા કેટલા લક્ષણોને આ કઈ રીતે સંકલન કર્યું છે. ભક્તિ કરે તો પણ ત્યાગમાં વિરોધ ન આવે એમ ભક્તિ કરે. ભગવાન તો ખીલો છે જ, ભક્તિ તો છે જ, રસ છે જ એમાં ભક્તિમાં, પણ ત્યાગમાં વિરોધ આવે એવી ભક્તિ ન કરે. એ વૈરાગ્ય નિષ્ઠાવાળાના લક્ષણો છે. વૈરાગ્ય નિષ્ઠા હોય ને એની ભક્તિ શબરી મૈયા જેવી છે, અને પ્રેમ નિષ્ઠા ભક્તિવાળો છે ને એની ભક્તિ રાજરાણી રાધિકા જેવી છે. શબરી મૈયાની ઝૂંપડી વૈરાગ્ય નિષ્ઠાની ભક્તિ છે. એ કોઠા બોરા હોય ત્યાં કંઈ મેસૂબ ને સાટા ને જલેબી એ ન મળે બાપા, એમાં જાગજમાક નહીં, પણ એનો પ્રેમ અદ્વિતીય. એમ વૈરાગ્ય નિષ્ઠ હોય તે બાજરાનો રોટલો અને અડદની દાળ જેવું બનાવીને ઠાકોરજીને ધરાવતો હોય, પણ જાણે અન્નકૂટ ધરાવતો હોય એવા એને ભાવ હોય, પણ ત્યાં બીજું એવો જમાવટ ન હોય, કારણ કે ત્યાગની છટા છે. અને પ્રેમી છે એ નિર્દોષ જ છે. વૃત્તિ અને રુચિની જ વાત છે ને, અંગનો ભેદ છે, ફળમાં ભેદ નથી. એને કોઈ પદાર્થ આવે એટલે એમ થાય કે હું મારા ઠાકોરજીને શોભાએ એને ધરાવવું, એને લાડ લડાવવું. એની અભિવ્યક્તિ જુદી છે. તો એ તો સરસ મજાની વાનગીઓ કેટલાય પ્રકારની બનાવીને ઠાકોરજીને પ્રેમથી આગ્રહ કરીને જમાડશે.
એ રાધિકા રાણી જેવી પ્રેમ નિષ્ઠાવાળાની ભક્તિ છે. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યનિષ્ઠ છે. એને કંઈક તમને ગઢડાના મહંત કરવા છે તો રાતો રાત ત્યાંથી નીકળીને ગઢાડી જતા. પણ ધોલેરાની વાત આવે તો અદ્ભુતાનંદ સ્વામી મહંત થાય તો નિષ્કુળાનંદ સ્વામી તરત તૈયાર થઈ ગયા. એને ભક્તિ તો કરવી જ છે, પણ ધોલેરામાં સૂકું 2 ગાવથી તો પાણી માંડ ઉલેચીને લાવવું પડે પીવાનું. રસ કસથી તો વાત જવા જોઈએ. ત્યાં ફળ ફૂલ ને દ્રાક્ષ ને ગ્રેપ્સ ને ફેલો એવું કાંઈ ન મળે. રોટલો મળે તો મળે ને છાશ ને રોટલો ખાવાનો એવો સૂકો ભટ પ્રદેશ. તો ત્યાં એને મન કોળે છે. પણ હું અહીંનો મન થાવ ને આ બધું સંભાળું ને તો અહીંયા તો બધે મને ન ફાવે. એનો જીવ મૂંઝાવા માટે. એટલે સારા સદવસ્ત્રો, સારું સાદું ભોજન એમાં એને મજા ના આવે. એને તો જેમ ત્યાગ કરે એમ કોંટો ચડે. તમે ચા પીવો ને કોંટો ચડે ને એમ એને ત્યાગ કરે અને કોંટો ચડે. આવું વૈરાગ્ય નિષ્ઠાવાળાનું લક્ષણ છે. ગોપાળાનંદ સ્વામી વડોદરા હોય ને સ્વામી કે આવજો જોગી તમે. નિષ્કુળાનંદ સ્વામી જાય, સ્વામીનું દર્શન સમાગમ તો મોટી વાત છે ને. પણ આ હરિભક્તોએ દૂધપાકની રસોઈ આપી અને રાતે નીકળી ગયા. તે કલાલી જતા રહ્યા. સવારે ગોપાળાનંદ સ્વામી બધું ખાખા કળા કરાવ્યા તો કે તો વયા ગયા સ્વામી. પછી સમાચાર મોકલાવ્યા અને પાછા તેડાવ્યા, આવો આવો રહ્યો. પણ કે સ્વામી કેમ વયા ગયા? અરે મા બાપ, તમે બકરી સામે તોપ માંડો એ ક્યાંથી હાલે? તમે તો મહાયોગીરાજ છો. આમાંથી મર્મ એ જોવાનો છે નિર્માનીપણું કેવું. એમ સ્વામીને ન કીધું કે આવું બધું લબાચા કરો તો અમને શેફ આવે, એવું નથી કીધું. નહીં તો ત્યાગ કરતા હોય ને એ તો ધુમાડા કાઢતા હોય. હા, એને અડાય નહીં. હા, અરે કાયમી એકાદશીનો ઉપવાસ કરતા હોય તમે અખતરો કરજો. એ 50-60 ઉંમર થઈ ગઈ હોય, નિર્જળા 2 એકાદશીઓ વર્ષોથી જિંદગીમાં સમજણા થયા ત્યારથી કરતા હોય ને એને તમે એક એકાદશી એમ કહેજો કે હાલો ફરાળ નથી કરવું. ફરાળ કોઈ દી કર્યું છે તે તું અમારા હાટું કેમ કરીશ? પણ તું આપણા ઉપર ગરમ થઈ જાય. જાણે બધી નિર્જળા આપણા હાટું કરતો હોય. જોજો તપી જાય. કારણ કે એનો દેખાડાનું તપ છે. એને તો અહમ વધારવું છે, એને બધા કરતાં સરસ દેખાવું છે. એટલે એ હેતુ ફરી ગયો, ફળ ફરી ગયું. નિષ્કુળાનંદ સ્વામી તો આજીજી કરે છે, રે મા બાપ તમે તો મહાયોગીરાજ, તમને બધું આ બરાબર છે, તમે નિર્દોષ છો. મા બાપ તમે ભક્તોના ભાવ પૂરા કરવા તો શ્રીજી સ્વરૂપ છો, પણ સ્વામી મારી બકરી સામે તમે તોપ માંડો એ મને કેમ પોસાય? આટલો વૈરાગી જેને પ્રમાણપત્ર શ્રીજી મહારાજ વચનામૃતમાં આપે અને એ આમ કહે, આ વૈરાગ્ય નિષ્ઠા છે. એટલે એને રુચિ સારા પદાર્થોને જોઈને ન થાય. અરુચિ વર્ત્યા કરે. ભોજન સારા વસ્ત્રો આ તે બધું મળે એમાં. નહીતર તો જેને રુચિ હોય ને એની તો વાત જ જુદી હો. હા, એક સાધુ મહારાજને જમવા પછી આમંત્રણ આપ્યું છે ગ્રહસ્થને, બધું બનાવ્યું ને પછી જમવા બેસાડ્યા. રમતારામ સાધુ હોય ને એની વાત છે. તો પેલી બાઈ પીરશે ને આ જમતા જાય, પણ હવે પાપડ રહી ગયો. એના હાટું જ તળ્યો તો, શેક્યો તો મજાનો ને ઇવન ચૂલાની બેડી એમને રહી ગયો. અને આ મહારાજની નજર ગઈ, પણ હવે કેમ મંગાય? કોઈ સાધુને તમે એમ કહો ને તને વાસના છે તો એને બહુ ગાળ દીધાથી ભૂંડું લાગ્યો. હા, કોઈ દી ન કહે તમે તો નિર્વાસનિક છો, તમે જોવો તમારે ધબ્બો મારશે. બહુ રાજી થાય. પણ એને તને વાસના છે એમ તમે કહો એટલે એને હાથ ભાવનું ખોટું લાગે. એટલે આ બિચારો બોલી શકે નહીં, પણ બોલો પાપડ મનમાં હળવળ હળવળ થાય, કડકડ કડકડ થાય, મંગાય નહીં. માળે વાત કરી હો પેલા ગરદણિયારે જમતા જમતા, અરે પટેલ કે આજ હું હાઈલો આવતો હતો, હેંડતો આવતો હતો, તો હેંડતા હેંડતા કે મોટો સાપ દેખાણો. અને સાપ કેવડો મોટો, વાહડા જેવડો, 15 ફૂટ લોંબો, બહુ લોંબો સાપ. અને એની ફેણ જોડાવી મારી સામે ઓલા પાપડ જેવડી. તે ઓલી બાઈ કે લે પાપડ તો ભૂલી જ ગઈ. અરે લાવો નહીં એટલે તો હરપ કાઢ્યો છે. કાંઈ મળ્યો નથી આવડો મોટો સાપ. આ રુચિની વાત છે. અને પેલાને અરુચિની વાત છે. એને કંઈ ભાવતું નથી, ગમતું નથી. એની ભક્તિ છે પણ ત્યાગમાં વિરોધ ન આવે એવી શબરી મૈયા જેવી ભક્તિ છે. અને એ ત્યાગ પ્રધાન એવા જેની વૃત્તિ છે, ત્યાગી વધારે છે, એવા જે સાધુ પુરુષો હોય, ભક્તો હોય, એનો એને સમાગમ ગમે. આવી એની રુચિ હોય. જ્યાં કાંઈ મળે એવું ન હોય ને ત્યાં એને ફાવે. બોલો હવે વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામી બધા બેઠેલા, તો મહારાજે કીધું હો મંડળમાં જરા ગોઠવાઈ જાવ છે, મારે બધાને જોવા છે. તો બધા ગોઠવાઈ ગયા. મહારાજ
એક એક મંડળ માંડ્યા ફરવા. ત્યાં ગુણાતીતાનંદ સ્વામીને આત્માનંદ સ્વામી પાસે જોયા. એટલે આત્માનંદ સ્વામીની સાથે ગુણાતીતાનંદ સ્વામી જોઈને મહારાજ કે, અરે જોગી, તમે તો બ્રહ્માનંદ સ્વામી ભેળા હતા ને, એના મંડળમાં હતા? હા મહારાજ, હું ત્યાં હતો, પણ એ તો મહાયોગી રાજ, મહાકવિરાજ, રાજ રજવાડાઓનો એમને બધું તમે કારભાર સોંપ્યો હોય, મોટા માણસોને સાચવવાનો, સત્સંગને અર્થે વિચરતા હોય, સૌનું રાખે, એમાં સત્સંગનું રૂડું થાય. એટલે મોટા કવિરાજ તો રાજ રજવાડાની ઓળખાણ, શ્રેષ્ઠીઓની સાચવણ રાખવું પડે. તો કોઈ ભેટ સોગાદો, મેવા મીઠાઈ બધું બહુ વાનગીઓ લાવે મહારાજ. તો મને એમ થયું કે આપણે નવા સાધુને આ બધો જોગ સારો નહીં, એટલે મહારાજ હું પછી આત્માનંદ સ્વામી પાસે રહ્યો છું. બ્રહ્માનંદ સ્વામીનો દોષ નથી કાઢ્યો. સત્સંગ સાચવવા મહારાજ તમે આ બધું સોંપ્યું હોય તો શ્રેષ્ઠીઓને, રજવાડાઓને, દીવાનોને એમને સાચવવા પડે, તો ભેટ સોગાદો લાવે. બ્રહ્માનંદ સ્વામી ખાઈ જાય છે એવું નથી કીધું, પણ એમને સાચવવું પડે, જે સ્થાન પ્રમાણે મોભો છે. પણ અમે નવા સાધુ તો અમને આ જરા ઠીક નહીં, એટલે હું આત્માનંદ સ્વામી પાસે રહ્યો છું. અને આત્માનંદ સ્વામી તો દેહને માટે જિંદગીભર નહીં માગ્યું એવું પ્રમાણ લઈને મહારાજને ભાઈ આત્માનંદ સ્વામી કર્યા, ભાઈ કર્યા. એવા વારો કાઢી નાખે, કોઈ લઈ આવ્યું હોય તો વારો કાઢી નાખ્યો હોય એવા. આ વાત યાદ મજાની આવી ગઈ યાદ. વિશ્વ કૃષિ સંવર્ધન સંમેલન થયેલું, આખા વિશ્વના દેશના બધા કૃષિ પ્રધાનો એક જગ્યાએ ભેળા થયેલા. એમણે શું શું નવું ખેતીમાં સંવર્ધન કર્યું એનું ઇન્ટ્રો કરાવવાનું હતું, લાવવાનું હતું, અને એના ચેરમેન થયા છે એમને બતાવવાનું હતું, ટેબલ ઉપર મૂકવાનું. હાઉ પેલા ઇઝરાયલના કૃષિ પ્રધાન ઊભા થયા. એટલે એમણે ચોરસ ટમેટું મૂક્યું. ચોરસ, હા બન્યું છો, આ દેશમાં વિદેશમાં બનેલા જ છે ચોરસ ટમેટા. હા, તો ચોરસ ટમેટું. એટલે ઓલો ખીજાઈ ગયા ચેરમેન, પ્રમુખશ્રી ખીજાઈ ગયા. આ કરવાની શું જરૂર હતી? ગુણવત્તા સુધારો એનું સંવર્ધન કર્યું. કહેવાય આવું ચોરસ ટમેટા કરવાની તમને શું જરૂર હતી? આવા નવા લઈને અહીં તમે આવો છો, એના માટે આપણે વર્લ્ડ સમિટ કર્યું છે. લઈને ટમેટું માથામાં માર્યું. ઓલો બિચારો લૂસતો લૂસતો આવીને બેસી ગયો. આફ્રિકા વાળો આવ્યો, એ સક્કરિયું લેતો આવ્યો, એ મૂક્યું. સક્કરિયા તમારે ત્યાં કંદમૂળ તો સ્વાભાવિક થાય છે, આમાં સંવર્ધન શું કર્યું? આવા લઈને આવવાનું છે, એના માટે આ વર્લ્ડ સંમેલનનો ખર્ચો કર્યો છે. લઈને એના સક્કરિયું માથામાં માર્યું. શ્રીલંકાના કૃષિ પ્રધાન આવ્યા તો એણે કેરી મૂકી. એ કે 12માસી કેરી છે. 12માસી કેરી પણ એની રંગ નથી, સુગંધ નથી, સ્વાદ નથી, કસ નથી. આવું છોડા જેવું ઉત્પન્ન કર્યું, એને શું ફાયદો થવાનો? કેરી માથામાં મારી. તે ભારતવાળો ખડખડા દાંત મીંડો કાઢો. તો બાજુવાળો કે તું હશે કાં? તો કે હવે પાકિસ્તાન વાળાનો વારો છે ને, તરબૂચ લાવ્યો છે. મુઓ સમજો તમે કે આત્માનંદ સ્વામીને એવો સ્વભાવ છે કે કોઈ લાવે ત્યારે માથા મારે, ત્યાં કોણ દે? એવાનો જોગ ગમે, એવું ત્યાગ પ્રધાન શાસ્ત્ર ગમે, ત્યાગી પુરુષો થયા હોય એવાની કથા એને ગમે, તો એ વૈરાગ્ય નિષ્ઠ છે. હવે ફાવે એવી ધર્મનિષ્ઠા આપણે જોઈએ. આ કાંઈ વર્ણન કર્યું કે ચર્ચા કરી ખોટી તો નથી. આમાંથી જેટલું થાય એટલું સૌનું આત્મદર્શન થાય ને છૂટું પડે એટલું બિલકુલ ફાયદામાં જ છે. ભલે ને ત્યાં ન પહોંચીએ, પણ બધા અંગો થોડા થોડા મિશ્ર હોય તો કામ તો થઈ જાય છે. એટલે ન જ જોઈએ એમ માની નહીં ફેંકી દેવાનું, કોકના માથામાં નહીં મારવાનું. ધર્મનિષ્ઠા આવે. ધર્મનિષ્ઠાનો આપણો પહેલો એક એવી મનમાં ગોઠવણ હોય છે, સમજ હોય છે કે જે કોઈને અડતો ન હોય, બજારનું કાંઈ ખાતો ન હોય, કોઈને ઘરે પાણી પીતો ન હોય, જ્યાં ત્યાં નહીં, જેનું તેનું નહીં, બરાબર ચોળે થઈને આમ બધું જમતો હોય, એને આપણે કંઈક બહુ ધર્મનિષ્ઠાવાળો છો. આ તો આહાર શુદ્ધિ છે ભાઈ, એ કોઈ ધર્મનિષ્ઠા નથી. એ તો શરીરને ફાયદો કરે, પણ આપણી ધર્મનિષ્ઠા બધી રસોડામાં પૂરી થઈ જાય છે મોટે ભાગે બધાય. અને એવાને સાચવવાનો તો સાધુઓને દમ નીકળી જાય. પૂછા ઘાંસ્યા વગર આવીને બેસી જાય, બાપજી હું કે બહારનું ખાતો નથી, હવે અમને જમાડો. સારું ન ખાય તો સારું જ છે, પણ એ કોઈ ધર્મનિષ્ઠા નથી, આહાર નિષ્ઠા છે, આહાર મૂલક બાબત છે. ધર્મનિષ્ઠા તો એ છે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહનું યથાતથ પાલન કરે, યથાશાસ્ત્ર પાલન કરે, એ ધર્મનિષ્ઠા છે. બ્રહ્મચર્ય પાલતા હોય તો અષ્ટાંગ નિયમ પ્રમાણે સ્ત્રીઓથી દૂર રહેતા હોય, દ્રવ્યાદકથી દૂર રહેતા હોય, સાચું જ કરતા હોય, સત્યનું પાલન કરતા હોય, ખોટું કોઈનું પડાવી ન લેતા હોય, એ ધર્મનિષ્ઠા છે. છતાં એ આ ધર્મનિષ્ઠા અધૂરી છે, અધૂરી છે.
એટલા માટે કે આનાથી આત્યંતિક કલ્યાણ નથી થતું. આ લોકમાં સુખ મળે, પુનર્જન્મ થાય તો વિશેષ સુખ મળે આનાથી, અરે સ્વર્ગાદિક લોકમાં સુખ ભોગવે, પરંતુ માયાથી પર એવું દિવ્ય ભગવાનનું ધામ અને એમાં દિવ્ય ભગવાનનું જે સ્વરૂપ છે એનું આસ્વાદન આ ધર્મનિષ્ઠાથી ન મળે. એ આસ્વાદન ક્યારે મળે અને ક્યારે આત્યંતિક કલ્યાણ થાય? તો શ્રીજી મહારાજે એક સરસ નવો શબ્દ આપ્યો, ભાગવત ધર્મનિષ્ઠાથી થાય છે. ભાગવત ધર્મનિષ્ઠા, ધર્મ પેલો ને પેલો, પણ ભગવાનનો સંબંધમાં જોડી દેવામાં આવે એટલે ભાગવત ધર્મ થઈ જાય. એટલે ભાગવત ધર્મનિષ્ઠા કોને કહેવાય? શ્રીજી મહારાજે કહ્યું એના શબ્દોમાં, ધર્મનિષ્ઠા, ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી, તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા, ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું વાળવું તેને વિશે રુચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરીને કરે, તે ધર્મનિષ્ઠાવાળાને ભાગવત ધર્મયુક્ત એવું શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે જ અતિશય રુચિ વર્તે. આ ભાગવત ધર્મનિષ્ઠા છે. એનું ટૂંકું રૂપ 3 જ લાઈનમાં, સત્ય અહિંસા બ્રહ્મચર્યાદિક ધર્મને પાલન કરતો કરતો ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે સેવા પ્રવૃત્તિ કરે અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક નવધા ભક્તિને કરે. બસ 3 જ લાઈન, એને ભાગવત ધર્મનિષ્ઠ પુરુષ કહેવાય. સત્ય અહિંસા બ્રહ્મચર્ય ધર્મ પાળે છે, પણ જો ભગવાન અને ભગવાનના અર્થે સેવા પ્રવૃત્તિ નથી કરતો તો એ અધૂરી ધર્મનિષ્ઠા છે, પૂરી નથી. ભગવાનને અર્થે ભગવતોને અર્થે સેવા પ્રવૃત્તિ કરે છે પણ સત્ય અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ ધર્મને પાલન કરતો નથી, તો એ પણ ધર્મનિષ્ઠા અધૂરી છે. ધર્મ નિયમ યથાર્થ પાળે છે, સેવા પ્રવૃત્તિ બરાબર કરે છે, પરંતુ ભગવાનની કથા વાર્તા કીર્તન નામ સ્મરણ નવધા ભક્તિ કરતો નથી, તો પણ એ અધૂરી ધર્મનિષ્ઠા છે. આ ત્રણેયને સાંકળે, નિયમ બરાબર પાળે, સેવા પ્રવૃત્તિ કરે અને નામ સ્મરણ અને કથા કીર્તનાદિકને પણ અવશ્ય કરે, ત્યારે એ ભાગવત ધર્મનિષ્ઠા છે. હવે આ છે ને બિલકુલ રાજમાર્ગ છે. બોલો, આત્મનિષ્ઠાવાળા આત્માનંદ સ્વામી જેવા કોક મળે, નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્ય નિષ્ઠા કોઈક મળે, પ્રેમાનંદ સ્વામી જેવા ભક્તિ નિષ્ઠા કોક મળે, પણ આ ભાગવત નિષ્ઠાવાળા તો સત્સંગમાં સેંકડો થયા અને સેંકડો થતા રહે છે. આ રાજમાર્ગ છે, બિલકુલ સરળ માર્ગ. નિયમ ધર્મ પાળો, ભગવાન અર્થને પ્રવૃત્તિ કરો અને સાથે સાથે ભગવાનનું નામ સ્મરણ કીર્તનાદિક ભક્તિ કરો. લ્યો, પૂરું છે ને, સરળમાં સરળ. આ રાજમાર્ગ છે. પણ એમાં થોડી થોડી જે ગેરસમજણ હોય ને એ સમજી લેવી જોઈએ. પહેલી ગેરસમજણ તો શું હોય છે કે જેમ બીજી પ્રવૃત્તિ એમ જ આ પ્રવૃત્તિને ઘણા માનતા હોય છે. કારણ કે માનો કે તમે ભગવાનને અર્થે થાળ કરો છો, રસોઈ બનાવો છો, તો એ રસોઈની પ્રક્રિયા તમે ઘેર પરિવાર માટે રસોડામાં કરો એ જ હોય, એથી નવું ન હોય. ભગવાનને કે સાધુઓના નિવાસ માટે તમે બાંધકામ કરતા હો તો તમે જેમ બંગલો બનાવો એમ જ બાંધકામ હોય. ભગવાનના અર્થે બાગ બગીચા હોય તો એમાં તમે ખેતીનું કામ કરો એવું જ ખેતીનું કામ ત્યાં તમારે ઘરે સંસારમાં હોય. પ્રવૃત્તિમાં કોઈ ભેદ નથી, એટલે એમાં સમાન બુદ્ધિ ઘણાને લાગે છે કે આ તો પહેલાંના જેવું જ કૂટણું છે, અહીંયા એ જ છે. સવારમાં ઉઠીને હાલો ગાયો દોઈ છે, હાલો ફૂલ ઉતાર્યા છે, હાલો શાક આવી ગયું છે, હાલો શાક સુધારી નાખ્યું છે, હાલો વાસણ માંજી નાખ્યા છે, હાલો રસોઈ આવી ગયા. તો આમાં સાધુ થઈને શું કમાણા કે આપણે હરિભક્ત થઈને શું કમાણા, આવી ઘણાની માન્યતા હોય છે, માનતા હોય છે કે આ બધી માયા છે. ના ભાઈ, પથ્થર બધા કહેવાય પણ શાલિગ્રામ એ પથ્થર નથી. ભગવાનની મૂર્તિ પણ પથ્થરમાંથી બની છે પણ પથ્થર નથી. પાણી તો બધા કહેવાય પણ ચરણામૃત અને ગંગાજળ પાણી ન કહેવાય. એ તો મહા ઉદ્ધારક તત્વો થઈ જાય છે. એમ પ્રવૃત્તિ સરખી. તમે રસોડામાં તમારા પરિવાર માટે રસોઈ બનાવતા આખી જિંદગી બૈરાઓ તૂટી ગયા હોય, 10 જણાના પરિવાર માટે રસોઈ કરીને ભાવથી જ તમને જમાડતા હોય, પણ કોઈ દી સ્વર્ગના વિમાન તેડવા આવ્યા કે હાલો બેન કે તમે તો બહુ તૂટી મેર્યા હો, હાલો લ્યો. વિમાનના તેડા આવ્યા, ભગવાનના તેડા આવ્યા. પણ અહીંયા કોઈ જો એ પ્રવૃત્તિ કરતો હોય તો કેટલો ભેદ પડી ગયો. એટલે કોઈ દિવસ એવી સમજણ ન રાખવી કે આ તો બધું એનું એ છે. એનું એ નથી. પાણી તો બે સરખા દેખાય, કેરોસીન અને પેલું જળ. પણ કેરોસીનમાં લોખંડ નાખી દો તો કટાઈ જાય, અને ઓલા પાણીમાં નાખી દો તો કટાઈ જાય, કેરોસીનમાં નાખો તો કાટ ઉખડી જાય, લોખંડ ચોખ્ખું થઈ જાય. નાવડા ગામ છે બરવાળા પાસે, ધંધુકાનું, ત્યાં હીરા શેઠ હતા.
એણે મંદિર સાચવવા માટે એક ઓડ જાતિની બાઈ એમને સોંપેલું કે સાધુઓ ક્યારેક આવે તો ગામને કુવેથી પાણી ભરીને પહોંચાડવું અને મંદિરને ઓલી લીપો કરી ગાર કરી અને સારું સુગડ સ્વચ્છ રાખવાનું. એ જમાના પ્રમાણે એને કાંઈક એની જે વેતન થતું છે શેઠે બાંધી દીધેલું, પૈસા લઈને જ કર્યું છે ને. પણ એ બાઈનો અંતકાળ આવ્યો તો શ્રીજી મહારાજ તેડવા આવ્યા. અરે તમે કોણ? તો જેના તમે ઓરડા લીપતા ને એ હું પોતે ભગવાન સ્વામિનારાયણ. અરે હું તો તમારી ભક્ત નથી. તો કે ના, તમે ભલે પૈસા લઈને કામ કર્યું પણ ભાવનાથી કર્યું છે ને, અને તમે સેવા કરી છે એનું આ ફળ છે, લ્યો. અને શ્રીજી મહારાજની સાથે એ ડોશીમાં હાલી નીકળ્યા. છે સરખી પ્રવૃત્તિ, બે ભેદ છે, આસમાન જમીનનો ભેદ છે. સેવાનો તો બહુ મહિમા છે. સેવામાં જે કાયર થઈ જાય છે તો એ ઘણું બધું હારી જાય છે. સેવાથી જેટલું મળે છે એટલું કશાથી મળતું નથી. એટલે મહિમા જાણવો જ જોઈએ ભાઈ. લાગે તો વાત સાવ સામાન્ય. આ ગણોદ ગામ છે, ત્યાં અભયસિંહજી મહારાજ થયા, એમના દીકરા ભગવતસિંહ. હવે એ નાના કુંવર અને એવા માંદગીમાં પટકાયા તે કોઈ દવા લાગુ ન પડે. વાત જુઓ કેવી. અને નક્કી મૃત્યુ થશે એવું લાગ્યું. એકના એક કુંવર. એમાં જુનાગઢથી કૃષ્ણ સેવાદાસ સ્વામી એ પધાર્યા. એટલે દરબાર એમની પાસે મંદિરે રડી પડ્યા કે સ્વામી કુંવર સાજા થતા નથી, ઔષધ લાગતું નથી અને લાગે છે કે દેહ છોડી દેશે. એ સ્વામી કે એમને અહીંયા લઈ આવો. સ્વામી ઊભા નથી થઈ શકતા. તો કે જે તે પ્રકારે અહીંયા લઈ આવો. દરબારે વિચાર કર્યો કે હવે સ્વામીની ઈચ્છા અહીંયા જ છે, ત્યાં આવવાની છે નહીં. ખાટલામાં 4 જણા તેડીને લાવ્યા. કેવી પરિસ્થિતિ છે વિચારો. અને ખાટલો ઠાકોરજી આગળ મૂક્યો. સ્વામીએ જોયું કે ઓહો, હાવ હાંઠીકા જેવા થઈ ગયા કુંવર. લ્યો નીચે ઉતારો અને ઠાકોરજી પાસે લાવો. એટલે તેડીને લઈ ગયા, ઠાકોરજીને દર્શન કરાવ્યા. અને સ્વામીએ ઠાકોરજી આગળ આમ લાંબા સૂર આવ્યા. આમ હાથ ન થાય હો ભાઈ, એટલું શરીર. તો સ્વામી કીધું, દરબાર આ તો પ્રારબ્ધનું દરજ છે, પણ તમને સત્સંગનો આશરો છે તો એને જીવાડીએ. જોજો, જીવાડીએ. પણ કાંઈક પુણ્ય કરે કુંવર તો તરત બેઠા થાય. સ્વામી એ તો બિચારા શું પુણ્ય કરે, તમે કયો એ હું કરું? ના, એને હાથે થાય તો આ ઘડીએ બેઠા થાય. જે કામ ઘણીવાર પૈસાથી ન થાય એ કામ સેવાથી થાય. એટલે સ્વામીને સૂજ્યું. સ્વામી કે દરબાર ઓલી સાવરણી લઈ આવો. અને કુંવરને કીધું, લ્યો હાથમાં રાખીને આજુબાજુ આમ ફેરવો. હવે તમે વિચાર કર્યો ને શું કર્યું હોય છે. આમ હાવણી અહીંયા આમ 2-3 હાથ પકડીને કરાવ્યું છે. સારું, હવે છે ને કાલે પાછા લઈ આવજો. આ જ રીતે રોજ ખાટલામાં લઈ આવે ને આજુબાજુ આમ વળાવે એને હાથે. આમથી આમ મંદિરમાં સાવરણી ફેરવાવે. તમે જુઓ ખરા, બધી ક્રિયા સરખી નથી. અઠવાડિયું જ થયું, ચાલીને મંદિરે આવ્યા, આખું મંદિર વાળ્યું અને ચાલીને ઘેરે જતા રહ્યા. આ સેવાનો પ્રતાપ. એટલે બોલો, તુલસીભાઈ ખાટી ગયા કેવા મંદિર હાંચવું, ઠાકોરજીનું આ વાળવું, ચોળવું, ફૂલ પોરવા. તમે સદેહ, અમને ઈર્ષા આવે છે તમારી હો. આ ક્યાં મળે? એટલે સેવામાં કોઈ દિવસ કાહળાઈ કરવી નહીં. અને સેવા કરતો હોય એને ન કહેવું કે આ બધી માયા છે ને આ શું. ઝાડને પાણી પાતો હોય ધર્મસ્થાનમાં ને તો એમ ન કહેવાય કે બીજા ઝાડ જેવા ઝાડ છે. એને નીચે કોઈ ભગવાનનો ભક્ત આવીને આશ્રમ આરામ કરશે, ભગવાનના ધામને શોભા આપશે, કલ્યાણ થઈ જાય. આવી સેવા પ્રવૃત્તિ હોય છે. એટલે એ ગેરસમજણ એક હોય તો કાઢી નાખવી. ઉત્સાહ ન આવતો હોય તો ઉત્સાહને વધારવો. અને કોઈ કરતા હોય તો એને બળ આપવું અને પોતાથી થાય એટલું કરવું. આ એક પહેલી બાબત. બીજી બાબત કે ગુણાતીતાનંદ સ્વામી મોટા સંતો બધાએ કહ્યું જ છે કે સેવા કરે તો સ્વભાવ વધે. કારણ કે પ્રવૃત્તિ થાય, રજોગુણ વગર પ્રવૃત્તિ ન થાય, તમોગુણ વગર કંટ્રોલ ન થાય. એટલે આ રજતમના જે ભાવ આવે એમાં ભગવાન અને ભગવાનના ભક્તોનો જો દ્રોહ થાય તો બહુ ભૂંડું થઈ જાય. એટલે એ ધ્યાન રાખવું પડે. કજિયો અને કંટાળો બે સેવામાં ન આવે તો માણસ જીતી જાય. કજિયો અને કંટાળો સેવામાં જો ન આવે તો માણસ જીતી જાય. ગઢપુરમાં શ્રીજી મહારાજની હયાતીની વાત છે. ડુંગરસિંહ પાર્ષદ સ્વભાવનો એવો ને કંટો. એમાં શ્રીજી મહારાજે એકવાર એવું પ્રકરણ ચલાવ્યું કે સંતો પાર્ષદોને બધાને કીધું કે તમને બધે આ રોટલા દરબારમાંથી બધા પૂરા પાડે છે, હવે એમ કરો તમે હાથે બધા રોટલા ઘડો, તાવડિયું મૂકો ને બનાવો ને ઠાકોરજીને થાળ કરીને જમો.
હવે હાવ નવું શરૂઆત કરાવી. તે ઓલા પાર્ષદો બધા રોટલા બનાવે, પણ હવે એ તો આવડતા હોઈએ ને આવડે ને, બાકી બીજું કામ તો ન થઈ, રસોઈનું કામ જટ ફાવે નહીં. તે બાજરાના રોટલા જ ત્યારે કરતા. તે રોટલા ઘડે ને તે ઓલા રોટલા કટકા થઈ જાય, તૂટી જાય. તે ઓલો ડુંગરજી પાર્ષદ બોલ્યો, એ કે આ રાંડું એટલે ડોસ્યું બૈરાવો, લોટ જ એવો જાડો દળે છે ને તે રોટલાને કટકા થઈ જાય છે. એનો વાંક કાઢ્યો. તમે જોજો સ્વભાવ કેવું કામ કરે છે. અને આ એટલા માટે યાદ રાખવા જેવું છે કે સેવા પ્રવૃત્તિમાં આવા અવળા સ્વભાવથી માણસ કેટલાક એને દુઃખ દેતા હોય છે. સેવા કરતાં કરતાં ભૂંડું થઈ જાય. આ રાંડું કે જેવો તેવો લોટ દળે છે એમાં રોટલા કટકા થઈ જાય છે. એટલે કોઈ જીવબાને કીધું કે લોટ સરખો દળાવો, કારણ કે આવું કીધું. એટલે જીવબાઈ જે બહેનો દળતી હોય ને એને બધાને બોલાવ્યા અને થોડા પઢ્યા કે લોટ ઝીણો દળો, એ બધા ભગવાનના ભક્તો કહેવાય. એટલે બૈરાઓ કંઈ બોલી શક્યા નહીં. બાને શું કહે, લોટ તો બરાબર સરસ જેવો આમ મરમર મરમર દળતા, જેવો દળ એ તો દળતા ભાવનાની ત્યારની શું વાત, અત્યારે હોય તો ખારા ટોપરા જેવી હોય. એને એ બહેનો સરસ લોટ ઝીણો દળતા, પણ હવે જીવબાને કંઈ બોલી ન શક્યા. પણ દુઃખ બહુ થયું. અરે સારું દળ્યું તોય એમને કેમ લાગ્યું, જીવબા કોચવાઈ ગયા. જીવબાનો એટલો મહિમા હોય અને એ તો મહા એવા મુક્તરાજ, એ કોચવાઈ જાય તો આપણી સેવા કરતાં કરતાં રાજી ન થાય. કાલ સવારે કોઈ મહારાજને જઈને વાત કરશે એટલે મહારાજ નારાજ થઈ જશે. એટલે બહેનો સંપી અને બધી મહારાજ પાસે ગઈ અને મહારાજને કીધું કે અમારે વાત કરવી છે થોડી. ત્યાં તો કહેતા કહેતા બૈરાઓ બધા ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. એટલે મહારાજ કે તમારે હોય કયો ને, રડો છો શું કામ? તો કે મહારાજ તમે નારાજ તો નહીં થાવ ને? તો કે ના ના મહારાજ આવું થયું, પણ અમે તો બરાબર દળીએ છીએ, પણ લોટે ભેળો લેતા આવ્યા, તમે જોઈ જુઓ આમાં કાંઈ ફરક હોય તો અમે ફેરફાર કરીએ. મહારાજ હાથમાં લોટ આમ કરીને જોઈને મહારાજ કે ઓહો આ તો બહુ સારો છે, તોય આવું બોલે છે. સારું લ્યો, નારાજ હું નથી, જીવબાઈ નહીં થાય, તમે તમારે બીજી સેવા કરો. હવે પાર્ષદો છે ને એની મેળે દળી લે છે, એને જેવો જોઈ એવો. આ શ્રીજી મહારાજને રસ્તો કાઢતા આવડે ને ભાઈ, મોટાની વાત બહુ મોટી હોય છે. એને ઝીણો જોતો હોય, જેવો જોતો ને એવો ડુંગરસી દળી લે. હવે એ ઘંટીએ બેસાડ્યા, હવે ક્યાં જાય ડુંગરસી? એક તો અભાવ લીધો, વધારે કામ આવ્યું એટલે વધારે કંટાળ્યો, સાધુઓનો અભાવ આવે, બૈરાનો અભાવ આવે, દિલમાં દોષ પેસી ગયા, ફાવ્યું નહીં, બધું મૂકીને સત્સંગ મૂકીને ઘર ભેળા થયા. જેવું તેવું કાંઈ કરગઠિયા જેવા રે પરિણ્યો. એ પછી આઉટડેટેડ ને મળે કેવું? પછી બિચારો રહ્યો, પણ ભાઈ અપરાધ કરીને ગયો ને, નરક જેવું દુઃખ ભોગ્યું. ખાવા પીવાનું મળે નહીં, કાળી મજૂરી કરે તો બે પેટના છેડા ભેળા થાય નહીં, અને રાંકાની જેમ દુઃખી થઈ થઈને મરી ગયા. આ અપરાધ છે. એટલે સત્તા હોય, પોતાનું આવડક હોય તો બીજા લોકોને હેરાન કરે, કનડગત કરે તો હિંસા છે. એટલે સેવામાં આવો અપરાધ ન થાય એની કાળજી રાખવી. બીજાને નિર્દોષ, કાંઈક ભૂલ હોય તો કેવું, અને કોચવાય તો એ દોષ નથી. અને ભૂલ હોય છતાંય પછી વેરભાવથી પાછળ પડી જાય તો ઘણીવાર એકવાર માણસથી કાંઈ ભૂલ થઈ ગયો, પણ સતત તમે એની પાછળ પડીને તો માણસ સુધરતો હોય તોય પણ સ્વીકારે નહીં. એકવાર આ એક બહુ મોટી સમાજમાં ભૂલ હોય છે. એકવાર કોઈએ એકવાર ભૂલ કરી પછી એને આખી જિંદગી સુધી એ જ રીતે જોયા કરે. અને ચીંડે ચડ્યો ચોર, બસ પછી કાંઈ સારું કરે તોય એમ ન કહે કે આણે સારું કર્યું છે, આ એવો જ છે, આ એવો જ છે, આ એવો જ છે. બીજાને પછી ભૂલ કરીને ગોતવાનું હોય તો આને જ ગોતે. તો એ છે ને એ વેરભાવ છે, એ સેવા નથી, એ જીવ છે. તમે ભૂલ હોય તો એને કહી શકો, એમાં તમને દોષ નથી, પણ પાછળ પડી જાઓ, દ્વેષ રાખો, ખાર રાખો, અને નિર્દોષ હોય એને કંદડે તો સેવા છે એ પાપ છે. તો સેવામાં અપરાધ ન થાય એ એક જોવા. પછીની વાત છે કે જનસંપર્ક વધે સેવા પ્રવૃત્તિમાં. તો શ્રીજી મહારાજે વરતાલના 17મા વચનામૃતમાં સરસ કીધું છે, પ્રવૃત્તિને યોગે કામ ક્રોધાદિક દોષ વધી જાય. માટે સાવધાન થઈને જો નિયમમાં ન વર્તે તો સ્વાભાવિક રીતે સ્ત્રી પુરુષોના સંસર્ગમાં વ્યભિચાર વગેરે દોષ આવી જાય. તો એ વ્યક્તિને તો ભૂંડું થાય, પણ આખો સંપ્રદાય કે સ્થાન કે મંદિર એ વગોવાઈ જાય ને એ કલંક છે, એ બહુ મોટું પાપ છે. માટે સેવા પ્રવૃત્તિમાં નિયમ ધરવાનું પણ અવશ્ય એને પાલન કરવું જોઈએ, ખ્યાલ રાખવો જોઈએ. પછીની એક બાબત છે તે એ કે આપણે સેવા પ્રવૃત્તિ કરીએ છીએ
એ ધર્મસ્થાનમાં કરીએ છીએ. એટલે આગ સાથે ખેલીએ છીએ. શા માટે? એમાં ધર્માદાનો પૈસો છે. ધર્માદાનો પૈસો લોકો આપે છે એને ધંધો શું કામ કહેવાય છે? ધનને ધોવો, ધનને ધોવે એને ધંધો કહેવાય. એ ધોવા માટે લોકો અહીંયા આપે છે. અહીંયા એટલે કોઈ પણ ધર્મસ્થાનમાં એ આમ જુઓ તો પાપ નાખી જાય છે ને સાફ કરવા માટે. ત્યારે ધર્માદાના પૈસાનો જો દુર્વ્યય થાય, બગાડ થાય, એક નાનો કર્મચારી હોય એને એમ કે મારે શું જવાબદારી છે? એની પણ જવાબદારી છે બગાડ ન થાય, દુર્વ્યય ન થાય. પોતાને માટે એમાંથી કંઈ ન થાય, હેરવવા ન મળે. કયો ને, જો ધર્મસ્થાનોમાંથી માણસ અનૈતિક રીતે અપ્રામાણિકપણે જો પૈસા હેરવવા માંડે તો એને મહાપાપ લાગે છે. તમને એક બનેલી ઘટના કહું, નામથામ વગર જ. તો એક જણો એ કોઈ ધર્મસ્થાનને નિમિત્તે દિલ્હી ગયેલા ખરીદી કરવા માટે. તો ધર્મના જ પૈસા, સ્થાન ધર્મસ્થાનોના, એમાંથી એને વળી ગુરુનું નંગ લીધું 250 રૂપિયાનું, કે ગુરુ નડે છે, જ્યોતિષે કીધું છે પહેરીએ. તે 250 રૂપિયા નંગ લીધું ને પછી મુંબઈમાં આવીને પછી સોનાની વીંટી કરાવી 8000ની. એમાં ઓલું નંગ જડાવ્યું. 8000ની વીંટી કરાવી તો પૈસા તો હશે જ ને, પણ ઓલા ધર્માદાના પૈસામાંથી 250 કાંતરે. આપણે તો સેવક કહેવાય, મહેનત કરીએ છીએ ને, આપણે મદદ કરવા આવ્યા છે તો આટલું તો આપણે વપરાય. લ્યો જુઓ, આ બહુ બુદ્ધિ છે ને, એ આપણે જે કર્મ કરીએ ને એને સાચું ઠેરાવવાનો પ્રયાસ કરે. બુદ્ધિનું એક લક્ષણ છે. કાંઈ પણ પાપ કરો ને તોય બુદ્ધિ એવું કંઈક લક્ષણ ખોળી કાઢે કે આ તો કરાય, આટલું તો થાય, આટલું જ છે. કાંઈ છેવટે એમ કે બધા આવું કરે જ છે ને. આ એક કોમન તમારે જો જ્યાં ઉત્તર હોય બધા આવું જ કરે છે, એટલે એ તો કરાય. હવે બન્યું એવું કે એ ભાઈએ જ મને વાત કરી લ્યો. હા, કે સ્વામી હું તમારી આગળ આ વાત કરી દઉં છું, મને બહુ દુઃખ થાય છે. પછી મેં 8000ની હોનાની વીંટી કરાવી, એમાં નંગ જડાવ્યો, અને પછી હું વ્યાયામ કરવા માટે, કસરત કરવા માટે સવારે વહેલો નીકળી, વોકિંગ નીકળી, બગીચામાં કસરત કરું. હવે એમાં એ કસરત કરતાં કરતાં આમાં ઉછળતા કૂદતા એ બગીચામાં એ વીંટી કાંઈક હાથમાં નીકળી ગઈ અને ગઈ. અને મને થયું કે 250 રૂપિયા ધર્માદાના નાખ્યા, 8000 લઈને ગયા. હજી કેટલું લઈને જાય છે? સ્વામી મેં પેલું કામ એ કર્યું કે એ વ્યાજે સહિત જેટલું દેવાય ને એટલું પાછું અર્પણ કરી દીધું. મને આ કે બુદ્ધિ સૂજી ગઈ. હવે જો ના સૂજે તો કેટલો વિનાશ કરે, કુળને આખું ખલાસ કરી નાખે, સુખ શાંતિ બધું જતું રહે, અને માણસ અનેક પ્રકારની આપત્તિઓથી માંથી ઘેરાઈ જાય છે. માટે ધર્માદાનો પૈસો ક્યારેય પડાવવાની માણસે કોશિશ ન કરવી. આજે તમે જોઈજો કમિશનની પદ્ધતિ બહુ છે ને, પણ તમે એક નોકર પરિચારક હો અને એ રૂએ તમે કાંઈ ખરીદી કરવા જતા હોય ત્યારે તમારો કમિશનનો અધિકાર નથી. વેપારીની રૂએ આવતા તો કમિશન છે, પણ તમે જવાબદાર ધર્મસ્થાનના કોઈ પણના કર્મચારી છો ને એમાંય જો તમે કમિશન નાખો હોય તો મહાપાપ છે. આ તો મેલ ધોવા માટે મેલનો ઉપયોગ થાય છે, અને અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તો તીર્થક્ષેત્રમાં ધોવાય, પણ તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ થાય, એ પછી ક્યાંય ધોવાતું નથી. એટલા માટે એ પૈસો ક્યારેય ન આવી જાય. પણ ઘણા લોકોને તો કેમ આવા સામાજિક સ્થાનો, ધર્મસ્થાનોનું વાપરવા મળે એવી જ રુચિ. આવું કોણ હાડમાં ગરી ગયું બોલો? અમને ઘણા મળે. હું જ આ 2-3 આમ તમને વાત કરું અનુભવ, એટલે થોડું તમને ખોટું નહીં લગાડતા. હવે આપણે તો આ પ્રવચનો થઈ આવે એટલે પછી કોઈ ને કોઈ હરિભક્તો આવે આજુબાજુ ગમે ત્યાંથી, મોટા શહેરોમાંથી, ગમે સુખી જ હોય. હવે જે સ્વામિનારાયણ હું બસ તમને જ મળવા આવતો હતો, ઓલું પ્રવચન સાંભળેલું બહુ મજા પડી ગઈ. શું તમે પણ વાતો કરી! હા, મને તમારી કેસેટ સાંભળીને બહુ મજા આવે. હા, હું તરત ઓળખી જાઉં, કારણ કે હું તો હાવ ભોળો. મેં કીધું સારું સાંભળ્યું. એ પ્રવચન બહાર પડી ગયું. મેં કીધું પડી ગયું છે ત્યાં સ્ટોરમાં હશે, પણ સ્ટોરમાં આવી ગયું? આવી જ ગયું હશે એમ. બહુ સરસ હોય. એ જો મળી જાય ને તો મળી જ જાય ને, સ્ટોરમાં મળી જ જાય છે. પણ એને શું સ્વામી મને ભેટમાં આપે. આવા મને બહુ મળે છે કે મને સ્વામી આમ આપે કે લ્યો. તો તમે ખર્ચી શકો એવા છો, મફતનું લેવાની શું કામ ઈચ્છા કરે? હું ઓળખી જાઉં તો એને દવ જ નહીં. છે ખુદી એ કે તપાસ કરાય. મેં કે તમે એ બાદ જાઓ તે તપાસ કરી લેજો, હું અજાણ્યો તમારે જેવો. મેં કીધું
પાછા ઉપયોગ આવતા હોય એટલા સંસ્થામાં કે ધર્મસ્થાનમાં તો એના માટે કુરબાન કોઈ વાંધો નથી. પણ આપણને એમ થાય કે આપણે આથી એનું શું કામ બુરું કરવું, એ લેવું એ લે છે, ન લે કાંઈ નહીં. એને એમ કે સ્વામીને વખાણ કરીએ એટલે સ્વામી દઈ દે, એમ સ્વામી ન દે. નહીં તો સ્ટોર ભાડ્યો હોય, બધું ભાડ્યો હોય, આપણે કીધું હોય. પણ અને ઘણા એવા જુઓ, એવા સુખી માણસો હોય છે, સંસ્થા માટે રાત દિવસ પૈસે ટકે વાહન વ્યવહારે બધી રીતે ઘસાઈને લોટ થઈ જતા હોય. અને એને આપણે કંઈક ભાઈ આ તમે આટલું આ કેસેટ છે ને લઈ જાઓ, ના એ હું ત્યાંથી લઈ લઈશ, મંદિરનું ન લેવાય. તમે ચિંતા મૂકી દો ને, મળે જ છે ને. અમારે ક્યાંય આ બધું ભગવાનનું જ છે. એને આપો તો લેતા નથી અને ઓલા મૂકતા નથી. આ હું કહું છું કે આમાં ગણાયને આપણે શું છે કે કોઈ પણ ધર્મસ્થાન હોય ભાઈ સમજી રાખો, એના 5 પૈસા તમારા એના પેટે એમાં જાય ને તમારું શ્રેય થશે, તમારું ભલું થશે, તમારા પરિવારનું ભલું થશે, તમારા બાળકો દીકરા દીકરીઓમાં સંસ્કાર મર્યાદા પવિત્રતા રહેશે, નફટ નહીં થાય, તમારી કુટુંબની આબરૂને નહીં બોળે. પણ જો તમે ધર્માદા સ્થાનના 5-25 પૈસા, આ તો 25 પૈસા જેવું કહું છું, બાકી જે ગણો એ બધું જો તમારા ઘરમાં કાંઈ પણ રહી ગયું તો પરિવાર આખાને બગાડે, તમારા ઘરવાળાને બગાડે, તમારા સંસ્કાર બગાડે, તમારી ખાનદાનીને બગાડે, તમારી શાંતિને બગાડે, કુટુંબને બરબાદ કરે. પછી ગમે એટલા દવાખાનામાં નાખો, ગમે તેટલી પેપરમાં એડવર્ટાઇઝ નાખો, પણ એ ભલું થાય નહીં. એટલે રહી જાય આપણું એમાં તો ફાયદો છે, પણ એનું આપણી પાસે કાંઈ રહી જાય એવું ન થવું જોઈએ. એટલે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં સારી ભાષામાં કહે છે કે તીર્થયાત્રાએ નીકળ્યા હોઈએ ત્યારે પારકું ન ખાવું. કેમ? એ આપણા પુણ્યને હરી લે છે. બહુ સાદી અને સારી ભાષામાં કીધું છે, પુણ્યને હરી લે છે. હકીકત શું છે કે ઉલટાનું પાપ આવે છે. કોઈ પણ ધર્માદાનું તમે ખાઓ એટલે ધર્માદો તો મેલો જ છે. ધર્માદાનો અર્થ શું? ધરથી માંદો, એનું નામ ધર્માદો. તમે ખાઈ જુઓ, ધરથી માંદો. અમે ચીભડા જેવા હોઈએ, લ્યો બોલો, બહાર હોઈએ તો. અહીંયા આવ્યા પછી માંદા શું કામ થાય? એસિડિટી થાય છે, બોલાણું થાય છે ને, આવો થાય. આ ધરથી માંદો કાંઈક થાય એટલે કે આ ગુરુકુળમાં રસોઈ દઈ આવો. કેમ? છોકરાને 3 વર્ષથી પેટમાં દુખે છે, ગોટો વળી જાય, ગોટો. અને અહીંયા રસોઈ દે ને એ છોકરો આવો હોય તે હાજો થઈ જાય ને, સાધુ અમને દવાખાને લઈ જાઓ. દરથી માંદો લા તો એ હજી અમને પચે, અમે તો આખું જિંદગી દીધી હોય, પણ તમને પચે નહીં. તાકાતબારી વાત છે ભાઈ. એ સારું લાગે, શ્રીખંડનો પડ્યો ને ચૂરમાનો લાડવો ને મસાલાવાળી ખીચડી ને લાંબા ખાટા મરચાં, હા બધું સારું લાગે, પણ ધર્માદો છે. ગાંઠનું ખાઈને માણસે સત્સંગ કરવો જોઈએ. તમને આમ આ હિતની વાત છે એટલે કહું છું. આ તમે કોઈ પણ જગ્યામાં જમો ને તો હકીકતે નૈતિકતાથી ઈમાનદારીપૂર્વક એનું જેટલું થતું હોય એટલું કોઈ પણ સ્થાનમાં આપી જ દેવું જોઈએ. તમે અહીંયા છૂટો અને જમો એનો વાંધો નથી, પણ ઘણાને એવો છે એ તો ફલાણા યજમાન છે ને, યજમાને ધોવા જ આપે છે ને, તો તમારું લઈ જ જાય છે અને એનું પાપ તમને નાખે છે. એને જ્યાં પાપ નાખવું હોય ઠાકોરજી પાસે નાખે, પણ તમારે ખાઈને ઘણા તો કુટુંબના 5 સભ્યો છોકરાને તેડીને લેવ્યા હોય, વાંધો નહીં સારું છે, પણ પછી 10 રૂપિયા મૂકે, 10 રૂપિયામાં 5 જણા જમી શકે. પૈસા જોતા નથી હો, પણ આ કીધા વગર એ છૂટકો નથી. તમે ખોટું ખાવા માંડો એમાં કેટલા બરબાદી થાય છે, એમાં સત્સંગ બગડે, સત્સંગનું ભલું નથી થતું, તમારું ભલું નથી થતું. કોઈ દિવસ મફતનું ન ખવાય, ધર્માદાનું ન ખવાય. ગમે તેની રસોઈ હોય તો જેમાં એટલે જેટલું નૈતિકતાથી થતું હોય એક ડીશ પ્રમાણે એ ઠાકોરજીને ત્યાં અર્પણ થઈ જાય તો તમને કોઈ વાંધો ન આવે. માટે આ સેવા પ્રવૃત્તિમાં, ધર્માદાના પૈસામાં માણસે આટલો વિવેક રાખવો જોઈએ. એટલે ધર્મપાલન કરે, સેવા પ્રવૃત્તિ કરે અને સાથે કથા વાર્તાનું શ્રવણનું જોર રાખે. એ ચોકિયાત છે, એ આવું ખોટું ન થવા દે. લ્યો આ સાંભળ્યું હોય તો ખબર પડે ને આવું ન કરાય કે કરાય. કોઈ દી લગભગ જે આવું કરતા હોય ને કથામાં જ બેસતા ન હોય. એટલે થાય કેવું કે જેને કેવું તો કોઈ આવ્યા જ નથી. કથા સાંભળે તો ખ્યાલ આવે કે આપણે ખોટું કરીએ છીએ, આ આપણે ન કરવું. એટલે સતત જાગૃતિ આપે, ચોકિયાત જગાડતો રહીએ. અને ચોકીદાર હોય, અંગરક્ષક હોય ને આપઘાત કરવાની ઈચ્છા થાય તો ગુણાતીતાનંદ સ્વામી ક્યાંક કુએ પડવા દે, 200 જણા ઊભા છે. એમ સાંભળી શબ્દો છે એને બખ્તરિયા બનાવ્યા હોય તો ખોટું કરવાનું થાય ત્યારે કરવા ન દે. કથા વાર્તા છે એ ચોકિયાત છે.
અને સાથે ભજન કરે તો શું થાય? વિચાર પાંગર્યો હોય પણ એ વિચારને ટકાવીને પાલન કરવાનું બળ ભજન આપે છે. એટલે કથા વાર્તા પણ હોય ને સાથે ભજન હોય, નહીં તો વિચાર સારા હોય પણ ભજન ન હોય એટલે પાળી ન શકે, બળ ન મળે ને. એ ભગવાનના ભજન સ્મરણથી કીર્તનથી બળ મળે છે. એટલે પાંગરેલો વિચાર એ પાલન આચરણમાં આવે છે. આટલું પાળે તો એ ભાગવત ધર્મ નિષ્ઠા છે. બહુ સરળ માર્ગ છે. સેવા ન છોડવી, સ્વભાવ છોડવો, પણ ઈરાદો ખોટો ન હોવો જોઈએ ભૂલ કરવાનો, કે ભાઈ આવું બધું ચાલે એવું નહીં. સુધરવાનો ઈરાદો હોય એ રાખે તો ભૂલ સુધરી શકે છે, ઈરાદો સુધરી શકતો નથી. સેવા ધર્મ ઉપર તો આપણે સ્પેશિયલ પ્રવચન આપેલું છે, 2 કેસેટ ભાગમાં મળે છે, અને આ જ વચનામૃત ઉપર બોલેલા છે. એટલે એ સેવા ધર્મની પ્રવચનની કેસેટ અવશ્ય જિજ્ઞાસુ એને ધર્મ ભાવના જેને વિકસાવી હોય એને સાંભળવી જોઈએ. હવે છેલ્લી ભક્તિનિષ્ઠા. ભક્તિનિષ્ઠા એટલે ભક્તિ એટલે પ્રેમ. બહુ થોડીક જ વાર છે. ભક્તિ એટલે પ્રેમ. તમે જોજો, અહીંયા આ હું વાંચીશ ને એમાં તમે જોજો બધા જે શબ્દો છે એની પ્રેમ પરક જ છે. એટલે આપણી જે ભક્તિનિષ્ઠાની વ્યાખ્યા હોય ને એ આપણે વ્યવસ્થિત રીતે સમજી રાખવી જોઈએ. અને જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે, અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેની વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં. અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે, અને તે ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે, તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે, અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય, અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય, અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય. આ ભક્તિ નિષ્ઠા છે. આપણી ભક્તિ નિષ્ઠા વિશેની સમજ શું હોય છે કે માળા કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, પૂજા કરીએ, અર્ચના કરીએ તો આપણે કઈ આ ભક્તિ છે? આ તો ભગવાનને વિશે ભક્તિ પેદા કરવાના સાધન છે, પ્રેમ પેદા કરવાના સાધન છે. આ કરતાં કરતાં ભગવાન વિશે પ્રેમ પેદા થાય. એટલે આ શ્રવણાદિક, નામ સ્મરણ આદિક જે ભક્તિ છે એને સાધન ભક્તિ કહેવામાં આવે છે. સિદ્ધ ભક્તિ એ પ્રેમ ભક્તિ, એ સાચી ખરી ભક્તિ છે. એટલે આ શ્રવણાદિક ભક્તિ કરીએ, સાધન ભક્તિ કરીએ એ નિરર્થક નથી. એનાથી જ પેલી ભક્તિ પેદા થાય છે. ચિત્તમાં જન્મ જન્મના જે મેલ ચડ્યા છે ને એને આ નવધા ભક્તિ ધોઈ નાખે. ત્યારે અંદર તો પ્રેમ તો પડ્યો જ છે, એને અનાવૃત્ત કરે છે, એને ખુલ્લો કરે છે, અને ત્યારે ચિત્ત દ્રવિત થાય છે, અને ભગવાનનો પ્રેમ, ભગવાન પ્રત્યેનો પ્રેમ ઉમટી પડે છે, નિરર્થક નથી. આ કર્યા વગર પ્રેમ ભક્તિ પાંગરે પણ નહીં. ભલે લોકમાં એમ કહેવાય છે મોહબ્બત કી નહીં જાતી હો જાતી હૈ. વાત ક્યાં, મોહબ્બત કી નહીં જાતી હો જાતી હૈ. હા, હો જાતી હૈ. એ સંસારની વાત છે. એ સંસારની મોહબ્બતનો અર્થ છે વાસના. એ હો જાતા હૈ, કારણ કે એ તો પડ્યા જ છે, સંસ્કારો અહીં સુધી ભરેલા જ છે, એમાં કંઈ પ્રગટ કરવા જેવું છે જ નહીં. એટલે એમાં કંઈ કરવાનું હોતું જ નથી, એ તો જોડા ગોઠવાઈ જ જાય છે. પરંતુ સાચો પ્રેમ શું છે એ પ્રથમના 44 વચનામૃત ઉપર આપણે મુંબઈમાં પ્રવચન થયું છે, એમાં એ ભેદ સ્પષ્ટપણે દર્શાવ્યો છે, એટલે અહીંયા વિસ્તાર કરતા નથી. ખરો પ્રેમ એ ભગવત પ્રેમ છે, અને એ પેદા કરવા માટે તો અવશ્યપણે આ નામ સ્મરણ આદિ સાધન ભક્તિના ખૂબ અનુષ્ઠાન કરવા પડે. એમનેમ સૂર, મીરા, તુલસી, ગોપી થઈ શકાતું નથી. નરસિંહ મહેતા એમ થઈ જવાતું નથી. ચિત્તને ધોઈને, સંસ્કારને ધોઈને સાફ કરવા પડાય છે. એટલે સાધન ભક્તિ છે એ નિરર્થક નથી. એક જણાને ભૂખ લાગી હતી, તે ફળવાળાની દુકાન પાસે ગયો કે ભાઈ ભૂખ બહુ લાગી છે. અરે સાહેબ 2 કેળા ખાઈ લ્યો. હાલો, 2 કેળા આપ્યા, ખાધા. હજી ભાઈ ભૂખ ગઈ નહીં. બીજા 2 કેળા ખાઈ લ્યો. બીજા 2 કેળા આપ્યા, ખાઈ ગયો. હજી ભૂખ ગઈ નહીં. અરે હજી 2 કેળા ખાઈ લ્યો. એ 2 કેળા ખાઈ ગયો. હજી ભાઈ બરાબર ભૂખ ગઈ નહીં. એમ કરો, આ લ્યો 1 જામફળ ખાઈ લ્યો. 1 જામફળ ખાધું, ભૂખ મટી ગઈ. આખી જાણો, એટલે 1 જામફળથી ભૂખ મટતી હતી તો મને 6 કેળા ખવડાવીને વેપાર કરી લીધો. હવે એને કેમ સમજાવવું કે તમે 6 કેળા ખાધા ત્યારે પેલું જામફળ ખાધું એનાથી તમને ભૂખ મટી છે. એટલે 6 કેળા નિરર્થક નથી. એમ સાધન ભક્તિ કરીએ એ નિરર્થક નથી. એ જ્યારે પર્યાપ્ત થાય છે ત્યારે જન્મ જન્મની ભૂખ ભાંગી જાય છે. ક્યારે કે ભગવાનનો અઢળક પ્રેમ પ્રગટ થઈ જાય છે ત્યારે. અને એ ક્રિયા તો એની જ હોય. પછી માળા તો એ કરતો હોય, દંડવત પ્રણામ એ કરતો હોય, કથા તો એ કરતો હોય, કીર્તન તો એ જ કરતો હોય, ક્રિયા એની એ જ હોય. પણ પહેલામાં શુષ્કતા હોય,
હવે પ્રેમથી તરબતર ક્રિયા હોય છે. અને બીજું શું હોય છે કે પહેલાંમાં કરવું પડે, નવધા ભક્તિ પહેલાં કરવી પડે, અને હવે સહજપણે થયા જ કરે, પ્રયાસ નહીં, કોઈ પ્રયાસ વગર થાય એ પ્રેમ ભક્તિ, એ ખરી ભક્તિ. અને કરવું પડે ધર્માનુષ્ઠાન છે. એટલા માટે નવધા ભક્તિને શ્રીજી મહારાજે ભાગવત ધર્મ નિષ્ઠામાં મૂકી છે. એ ભક્તિરૂપ ક્રિયા છે. એ નિયમથી રાખો તો થાય, નિમિત્ત હોય તો થાય, સાવધાની રાખો તો થાય, નહીં તો તરત છૂટી જાય. અને પાછું બીજું શું, કરો એટલી વાર થાય, ત્રુટક થાય, પણ પ્રેમ ભક્તિ પ્રગટે પછી નામ સ્મરણ કીર્તન ભક્તિ આદિ જે છે અખંડ થાય, તેલ ધારાવત થાય. એ પ્રેમ ભક્તિ છે, એ ખરી ભક્તિ છે. માનો કે તમે ભોજન કરી અને પ્રવાસે નીકળ્યા, યાત્રાએ ગમે ત્યાં જવા નીકળ્યા, અડધો કલાક થાય તરસ લાગે કે નહીં? એટલે તમે કોઈ બસમાં છો કે તમારી પ્રાઇવેટ ગાડી છે, ડ્રાઈવર હલાવે છે, એટલે તમને સેજ થાય કે ભાઈ પાણી મળે તો પીએ, બસ. તડપ નથી. એટલે પણ આજુબાજુ જુઓ કંઈ મળતું નથી, એટલે તમે કાં સૂઈ જઈશો ને કાં કંઈ વાંચશો ને કાંઈ કાગળો વાંચશો ને એવું પૂરું છે. વળી બીજી અડધી કલાક જાય એટલે એમ થાય કે હવે તો કંઈક પાણી મળે તો સારું, પણ છતાંય નથી મળતું તો સૂઈ જાય. એમ કરતાં 3 કલાક થાય ને પાણી ન મળે ને પછી જે એની દશા હોય શું હોય? પાણી થતો હોય. હવે સૂઈ શકે, હવે વાંચી શકે, ચારેય બાજુ નજર ભમતી હોય ભાઈ, અને બૂમો પાડે, ભાઈ મને પાણી આપો, ભાઈ મને પાણી આપો. બસ આ પ્યાસ પકડાય. 3 કલાક પહેલાંય પાણીની ઈચ્છા હતી અને 3 કલાક પછી પણ પાણીની ઈચ્છા છે. એમ ભક્તિ તો પહેલાંની હતી પણ એમાં તડપ નહોતી, ને ભક્તિ હવે જે છે એમાં જે પ્યાસ અને પુકાર છે એ ભક્તિનું નામ છે પ્રેમ ભક્તિ. એ છે ભક્તિ નિષ્ઠા. એટલે મહારાજે કહ્યું કે બીજે ક્યાંય વૃત્તિને ધારી શકે નહીં. આટલી તરસતાથી પીડાતો હોય એને તમે ગમે તે વસ્તુ બતાવો કે લ્યો સાહેબ શોપિંગ કરો, ખરીદી કરો, એની વૃત્તિ ક્યાંય ન ઠેરાય. રોકવા જાય તોય, રસ્તાને કાંઠે ગમે તેટલી સારી વસ્તુઓ જોવામાં આવે તો પણ એની વૃત્તિ ક્યાંય અટકે નહીં. હવે એને પાણીનો પુકાર છે એ ભક્તિ છે કે એને ભક્તિને લીધે, પ્રેમને લીધે હવે એની વૃત્તિ ક્યાંય ઠેરાતી નથી. અહીંયા થોડો વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠાનો ભેદ છે. વૈરાગ્ય નિષ્ઠા મહારાજ શું કહ્યું કે એને પદાર્થોમાં, માયિક પદાર્થોમાં અરુચિ છે. અહીંયા શ્રીજી મહારાજે શબ્દ વાપર્યો કે એની વૃત્તિ ક્યાંય ઠેરાતી નથી. વૈરાગ્ય નિષ્ઠામાં શું થાય છે? વૃત્તિ ઠેરાય ખરી, પણ અરુચિ. દ્રષ્ટાંતથી જુઓ, કોઈને કેળું ભાવે છે અને જામફળ ભાવતું નથી. હવે એને તમે પૂછો ભાઈ તમને જામફળ કેમ નથી ભાવતું? તો કે જામફળમાં નકરા નાખા બી, ગર ઓછો, ખટાશ પણ થોડી ગરી, પેટમાંય ફાવે નહીં, એટલે આપણે તો જામફળ નથી ખાતા. આ વૈરાગ્ય નિષ્ઠાવાળાનું વલણ છે. એને કે તમે સંસારમાં કેમ પડતા નથી? તો કે સંસારમાં આવી માથાકૂટ છે, આવું બધું આમ છે, આ સંસાર તો આવો છે, સ્ત્રી તો આવી છે, કુટુંબીઓ આવા છે. અરુચિ જરૂર છે પણ વર્ણન કોનું કરે છે? જેમાં અરુચિ છે એનું જ વર્ણન કરે છે. આ વૈરાગ્ય નિષ્ઠામાં થોડું આવે. ભક્તિ નિષ્ઠાવાળો હોય ને એને જ તમે આવું પૂછો તો એ પહેલાં દ્રષ્ટાંતિ જુઓ તો શું કહે? તમને કેળું ભાવે છે અને જામફળ નથી ભાવતું. જામફળ કેમ નથી ભાવતું? તો જામફળની વાત કરશે જ નહીં. એ કે ભાઈ એમાં એવું છે ને, કેળું ખાઈએ ને હાથ બગડે નહીં, શરીર જોઈએ નહીં, મીઠું મધ જેવું પેટમાં પચી જાય, કોઈ રોગ નહીં, કોઈની ઓશિયાળી નહીં, અને સસ્તામાં સસ્તું, એટલે આપણે કેળું ખાઈએ છીએ. પણ જામફળની વાત તો કરશે જ નહીં કે ભાઈ જામફળમાં બીયા છે, એ વાત નહીં. એમ પ્રેમ લક્ષણાવાળો છે ને, તમે જોજો એ જગત ખોટું છે, એ જેવું હોય એવું, એ કોઈ દિવસ એની લપમાં નહીં. પણ મીરાબાઈનું એક પણ તમે કીર્તન લઈ આવો જગતને ગાળો દીધી હોય, લઈ આવો. પ્રેમાનંદ સ્વામીના તમે પદ લઈ આવો, નહીં આવે. જગતને કેવું નાશો, એ જેવું હોય એવું, મને મારો પ્રિયતમ એ ભાવે છે, અને એમાં એની એક ટકટકી છે. અકલ્યાણ બેયમાં નથી, સરખા છે. આમાં કીધું ને કે બધા એક સરખા વર્તતા હોય તો એ બધા એક સરખા જ છે, એમાં ફેર નથી. સભા બેઠી હોય તો પ્રેમાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી બેઠા હોય તો જ્ઞાન વાર્તા છો ને થતી, પણ એની વૃત્તિ જ્ઞાન વાર્તામાં ન હોય. જગતની નાશવંતની ગમે તેટલી વાત થતી હોય પણ એની વાત ધ્યાન ત્યાં ન હોય. તો પ્રેમાનંદ સ્વામીનું ધ્યાન ત્યાં જ હોય કે મહારાજ કેટલી વાર ચપટી વગાડી, કેટલી વાર હસ્યા, એણે પાઘમાં તોરો પહેર્યો કેવો હલતો હતો, નેત્રની સાનહરહાર કેવી થતી હતી, એ બગાસું ખાય છે તો ઝટ જોઈ લે તાળવામાં તિલ છે કે નહીં, દાઢમાં તિલ છે કે નહીં. બોલો, આ સંશોધન પ્રેમાનંદ સ્વામી પ્રેમ સખી સિવાય કોઈ ન કરી શકે. એને તો મૂર્તિના રસ સિવાય બીજે ક્યાંય વૃત્તિ ઠરે નહીં.
આ પ્રેમ નિષ્ઠા છે, આ ભક્તિ નિષ્ઠા છે. અને મનુષ્ય ચરિત્ર જ એને ગમે. જ્ઞાનીને દિવ્ય ચરિત્રો ગમે અને ભક્તને, પ્રેમી ભક્તને મનુષ્ય ચરિત્રમાં પ્રેમ થાય. એને જ્ઞાનીઓનો કયા ચરિત્રો ગમે? વિશ્વરૂપનું અર્જુનને દર્શન થયું હોય એને અહોહો થાય. માતાજીને મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવે અહો થાય. ગોવર્ધન પર્વતનું ધારણ કરે, દાવાનળ પી જાય તો અહો થાય. પ્રેમીને એમાં મજા કરતા એ ગોપીઓની છેડછાડ કરે, એ રાસલીલા કરે, એ માખણ ચોરી કરે, માનવ જેવી ચેષ્ટા કરે, એમાં એને મજા છે. કારણ કે જ્ઞાનીમાં સ્તબ્ધ ભાવ છે, શાંત ભાવ છે. અને પ્રેમ છે એ ઉર્મિશીલ છે, એ વહે છે. એને તો જમાડવું ગમે, માનવ જેવી ચેષ્ટાઓમાં જ એને રસ પડે. એટલે એને મનુષ્ય ચરિત્રોમાં પ્રેમ છે. એમાં જેની ઉર્મિઓની અભિવ્યક્તિ થાય છે. જ્ઞાનીઓને ઉર્મિશીલતા હોતી નથી, શાંત ભાવ હોય છે, સ્તબ્ધતા હોય છે. એનો રસ એનો છે. પણ પ્રેમીઓની આ વાત છે કે એને મનુષ્ય ચરિત્ર ગમે, મૂર્તિનું નિરૂપણ કરનારું શાસ્ત્ર ગમે, અને એક ભગવાન સિવાય બીજે પ્રેમ પોતાને ન હોય. અને જેને ભગવાનમાં પ્રેમ હોય એવાની સાથે જ પ્રેમ થાય. બાકી ગમે તેવા સંબંધીઓ હોય તો પણ એને પ્રેમ ન થાય. એવો પ્રેમ એ પ્રેમ નિષ્ઠા એટલે કે ભક્તિ નિષ્ઠા છે. આ 4 નિષ્ઠાઓ છે. ચારેયમાં જે વર્તતા હોય તો સરખા છે. આત્માનંદ સ્વામીની આત્મનિષ્ઠા છે, નિષ્કુળાનંદ સ્વામીની વૈરાગ્ય નિષ્ઠા છે, પ્રેમાનંદ સ્વામીની ભક્તિ નિષ્ઠા છે, ભાગવત ધર્મનિષ્ઠા તો સેંકડો લોકોમાં હોય છે અને થઈ શકે છે. આ 4 નિષ્ઠાઓ છે. મહારાજ કે 4 એકમાં હોય ત્યારે તો પરમ ભાગવત સંત કહેવાય, પરમ એકાંતિક કહેવાય. એ ગોપાળાનંદ સ્વામી છે, એ ગુણાતીતાનંદ સ્વામી છે કે 4 નિષ્ઠાઓને પીને બેઠા છે. એની કોઈ વાત થાય નહીં. તો આવું સરસ મજાનું વચનામૃત છે. એમાંથી આપણને જેટલું સમજાય અને પોતાને જે અંગમાં ફિટ થાય એને સાંભળીને પોતેને દ્રઢ કરવાનો પ્રયાસ કરે તો જરૂર આને આ જન્મે આપણું પરમ શ્રેય થાય. એવી શ્રીજી મહારાજ સૂઝબૂઝ અને શક્તિ આપે પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની